નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જે પાર્ટ 2 ની વાત કરવા જઈ રહ્યા છીએ એટલે કે બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત CC1 નું પેપર સોલ્યુશન કરતા હતા. તેમાં જે પાર્ટ 1 માં આપણે ચર્ચા કરી હતી અને પ્રશ્ન 2 કમ્પ્લીટ કરી. હવે આગળનો પ્રશ્ન એટલે કે તમે જોઈ શકો છો કે આપણે જે અગાઉ ચર્ચા કરી હતી તેમાં તરુણાવસ્થાએ આપણે અટકેલા હતા. તો તમને ખ્યાલ ન હોય તો 2023નું મોડ્યુલ પેપર છે તેની આપણે વાત કરી લઈએ કે 2023 અંતર્ગત જે નવી પેપર સ્ટાઇલ મુજબ છે એક મોડ્યુલ પેપર છે તમારા માટે બનાવેલું છે તે તમે જોઈ શકો છો, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે પાર્ટ 1માં પ્રશ્ન 1A જોયો, પ્રશ્ન 1B જોયો, પ્રશ્ન 2A અને પ્રશ્ન હવે 2B જોવાનું આપણે બાકી છે. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ એટલે કે તરુણાવસ્થાની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. તો પહેલા તો પાર્ટ 1 ન જોયો હોય તો એ જોઈ અને પછી તમે આ પાર્ટ 2માં એન્ટર થાજો. તો ચાલો આપણે તરુણાવસ્થાના સંદર્ભમાં આપણે પ્રશ્નોની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં જોઈએ તરુણાવસ્થાની લાક્ષણિકતાઓ. તો આપણે જે ચર્ચા કરી લીધી હતી તે તમામ બાબતો આપણે સ્કીપ કરી હવે આપણે પાર્ટ 2માં તરુણાવસ્થાના સંદર્ભમાં ચર્ચા કરીએ. તો પ્રશ્ન 2B. તરુણાવસ્થા જીવનનો સંક્રાંતિનો ગાળો, ઝંઝાવતનો ગાળો, તોફાનનો ગાળો, સમસ્યાનો ગાળો અને 12 કે 13 વર્ષથી 18 કે 19 વર્ષ સુધીનો ગાળો એ તરુણાવસ્થાનો ગાળો રહેલો છે. તો પ્રશ્ન કોઈ પણ રીતે તમને પૂછી શકે કે લાક્ષણિકતાના સંદર્ભમાં જણાવો અથવા તરુણાવસ્થા એ ઝંઝાવતનો ગાળો છે સમજાવો, તરુણાવસ્થાએ સંક્રાંતિકાળનો ગાળો છે સમજાવો, તો એ તમામ બાબતોની ચર્ચા થઈ જશે. તો પ્રસ્તાવના તમે લખો તો થોડી લખજો કે પ્રસ્તાવનામાં આપણે કહીએ કે આટલા વર્ષથી આટલા વર્ષ સુધી એટલે કે 12 કે 13 વર્ષથી 17 કે 18 વર્ષ સુધીનો જે ગાળો છે આ અવસ્થામાં પ્રાથમિક કે 2-3 વર્ષનો ગાળો કુમારાવસ્થા તરીકે પણ ઓળખાતો હોય છે અને આ અવસ્થામાં પૌગળાવસ્થા પણ કહેવામાં આવે છે અને આ જ અવસ્થામાં નવજાગૃતિ કાળ અને સંક્રાંતિ કાળ પણ કહેવામાં આવે છે. તો લાક્ષણિકતાના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાની છે. તો આપણે વાત કરીએ તો 13 વર્ષના ભારતીય તરુણીની ઊંચાઈ 61 ઇંચ અને તરુણીઓની ઊંચાઈ 62.5 જેટલી હોય છે. 16 વર્ષની ઉંમરે ભારતીય તરુણની ઊંચાઈ 67.5 જેટલી અને તરુણીની ઊંચાઈ 64.5 જેટલી હોય છે. તો આ સ્વાભાવિક જે તમને આ બાબત શા માટે નોંધ કરવામાં આવી તો તમે જોઈ શકો છો કે 13 વર્ષની ઉંમરે ભારતીય તરુણની ઊંચાઈ 61 ઇંચ હોય અને તરુણીની 63 હોય એટલે 62.5 હોય એટલે કે 63 જેટલી હોય. તો તમે જોઈ શકો છો તરુણીઓની 13 વર્ષ સુધીમાં ઊંચાઈ તરુણ કરતાં ઊંચી જોવા મળે છે, પરંતુ 16 વર્ષની આડેગાળે એટલે કે મધ્યમ કક્ષાની તરુણાવસ્થામાં ભારતીય તરુણની ઊંચાઈ 67.5 જેટલી થાય છે અને જે તરુણીની ઊંચાઈ છે 64.5 જેટલી થાય છે. એટલે કે ક્યાંક તરુણી જે એની ઊંચાઈ છે એટલે કે છોકરીઓની ઊંચાઈ ત્યારે સ્થિર થઈ જાય છે અને જે ભાઈઓની ઊંચાઈ હોય તે ત્યારે વધે છે. એટલે આવી બાબતો સ્પષ્ટ કરવા માંગે છે. આ અવસ્થામાં બીજી લાક્ષણિકતાના સંદર્ભમાં કહીએ તો તરુણ અને તરુણીઓની જાતીય અંગોનો વિકાસ થાય છે, જેથી વિજાતીય આકર્ષણની પ્રબળતા પણ આકર્ષાય છે. પ્રેરાઈને જાતીય આનંદ પ્રત્યક્ષ રીતે નહીં માણી શકતા તરુણ તરુણીઓમાં કેટલીક વિકૃતિઓ પણ જન્મે છે. એટલે આ ગાળો કટોકટીનો ગાળો, ઝંઝાવતનો ગાળો, તોફાનનો ગાળો કહેવામાં આવે છે. એટલે આપણે કહીએ તો આ ગાળાના સંદર્ભમાં તરુણાવસ્થાના સંદર્ભમાં ઘણા બધા એવા પ્રશ્નો એને ઉદ્ભવે કે જે મમ્મી પપ્પાને ના પૂછી શકે, ના મિત્રને પૂછી શકે અને ઘણી બધી સમસ્યાથી પીડાતા હોય. એટલે કટોકટીનો, ઝંઝાવતનો અને તોફાનનો ગાળો કહેવાય છે. આ અવસ્થામાં તીવ્ર ઝંઝાવત, માનસિક તણાવ અનુભવે છે. આ અવસ્થા અંતર્ગત જ તમાકુ, ગુટકા વગેરે જેવા વ્યસનોમાં ફસાઈ જાય છે. એટલે કે જે આપણે કહીએ કે સમસ્યાઓ અંતર્ગત ફસાવામાં તરુણાવસ્થા છે એ ખૂબ અગત્યનો ગાળો રહેલો છે. આ અવસ્થામાં સમાજ અને સાંસ્કૃતિક જે કહી શકાય કે તેના એક પરંપરા અનુસાર પૂજક હોય છે. એટલે કે હવે આ અવસ્થા અંતર્ગત કંઈ એનું સંસ્કૃતિ હોય એ એના પૂજક એટલે કે એમાં આગળ વધે છે. ભારતીય તરુણો અને તરુણીઓની વ્યક્તિત્વ વિકાસમાં કેટલીક વાર વિરોધાભાસ જોવા
મળે છે. જેમ કે પરંપરાઓની અનુસરવામાં ધન્યતા માને છે, તો બીજી બાજુ વિદ્રોહી બનવામાં ગૌરવ અનુભવે છે. ક્યાંક એ સંસ્કૃતિની સંદર્ભમાં પણ માને છે અને ક્યાંક એ વિદ્રોહીપણું પણ એનું તરુણોનું અથવા તરુણાવસ્થામાં જોવા મળે છે. પાછું આ જ ગાળામાં વડીલો અને તરુણો વચ્ચે અંતર વધી ગયેલું જોવા મળે છે. જે વડીલોનું નાના હોય, વાર્તા સાંભળતા હોય જ્યાં કિશોરાવસ્થા સુધી, એ હવે આ ગાળા અંતર્ગત ક્યાંક વડીલોથી દૂર થતા જાય છે. બરાબર છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે વડીલોનું કીધું માનતા નથી, તો આ ગાળો છે એ છે તરુણાવસ્થા. નિર્ણયની બાબતમાં તેઓ પરાવલંબી હોય છે. ટાપટીપ અને આકર્ષક પોશાક વગેરેનો ઉપયોગ કરી આકર્ષણ દેખાડવામાં રસ ધરાવે છે. એટલે ટાપટીપ જે એકદમ ટીપટોપ બનીને ફરવામાં શોખીન આ ગાળો રહેલો છે. ભારતીય તરુણ તરુણીઓમાં 16 થી 17 વર્ષની ઉંમરે માનસિક વિકાસ સ્પષ્ટ જોવા મળે છે. એટલે કે જે બાબતના સંદર્ભમાં એનો માનસિક વિકાસ થવો જોઈએ જાતે જાતે, એ બધી હવે બૌદ્ધિક કક્ષા પણ હવે સ્પષ્ટ એનો વિકાસ જોવા મળે છે. અને આ જ અવસ્થામાં નીતિ નિયમો ચુસ્તપણે પાલન કરવા પડે છે, જેથી ક્યારેક તે ગૂંગળામણ પણ અનુભવે છે. તો આવી તમામ જે લાક્ષણિકતાઓના સંદર્ભમાં છે તરુણાવસ્થામાં તમે લખી શકો છો. હવે ત્યાર પછીનો પ્રશ્ન લઈએ તો થર્સ્ટન પદ્ધતિ આધારિત વલણ માપદંડની વિગતે ચર્ચા કરો, અથવા થર્સ્ટન આધારિત વલણ માપદંડની વિશે ટૂંક નોંધ તૈયાર કરો. તો પહેલા તો વલણ એટલે તો વલણ વિશે થોડું લખી દેવાનું કે વલણ એ માનસિક ક્રિયા છે, જેથી તેનું માપન ભૌતિક વસ્તુના માપન જેટલું સરળ અને ચોક્કસ નથી, આમ છતાં અશક્ય પણ નથી. જેમ બુદ્ધિની જેમ વલણ માપવા માટે પણ તૈયાર કરવામાં આવેલ સાધન કસોટી હોય, એને આપણે વલણ માપદંડ તરીકે ઓળખીએ. હવે વલણ માપદંડ તૈયાર કરવા માટે ઘણી રીતો છે, જેમાં થર્સ્ટન અને લિકર્ટ આ બે નામ યાદ રાખવાના, કે જેને વધારે પ્રચલિત છે અથવા ઘણું બધું કાર્ય કરેલું છે વલણ અંગે. તો એના અંતર્ગત આપણે થર્સ્ટન પદ્ધતિ આધારિત જે વલણ માપદંડ છે તેની વાત કરીએ. તો વલણ માપનની એલ થર્સ્ટનની પદ્ધતિ ખૂબ જાણીતી છે. થર્સ્ટન અને તેમના સાથીદારો જે 30 જેટલા વલણ માપ સ્કેલ તૈયાર કરેલા, જેના પરથી તેમની પદ્ધતિ પ્રખ્યાત થઈ છે. અને આ પદ્ધતિ મુજબ વલણ માપદંડની રચના કરતી વખતે નીચેના સોપાનોને અનુસરવામાં આવે છે. તો તમારે સોપાનો છે ગોખી નાખવાના છે કે વલણ દર્શક પહેલું જ સોપાન વિધાનોનું એકત્રીકરણ. જ્યારે તમારે વલણ માપદંડની જે બાબતની વાત આવે તો એના કયા સોપાનો, તો કે પહેલા તો વિધાનોનું એકત્રીકરણ કરવાનું હોય છે. એટલે કે જે બાબત અંગે આપણે વલણ માપવા ઈચ્છતા હોય તે અંગે વલણો દર્શાવતા અનેક વિધાનો એકત્ર કરવામાં આવે છે, અને આ વિધાનો સંશોધન કરતા પોતે અન્ય લોકો પાસેથી અભિપ્રાય મેળવીને કેટલાક વિધાનો એકત્ર કરે છે. અને સંદર્ભ સાહિત્યના અભ્યાસ દ્વારા પણ જે તે બાબતના વલણો અંગેના વિધાનો એકત્ર કરવામાં આવે છે. આવા વિધાનો શિક્ષકો, વિદ્યાર્થીઓ, અન્ય શિક્ષણવિદો વગેરે પાસેથી મેળવી શકાય છે. બીજી બાબત વિધાનોનું સંપાદન. તો એકત્ર થયેલા અનેક વિધાનોમાંથી કેટલાક વિધાનો અસ્પષ્ટ અને અપ્રસ્તુત પણ હોવાના સંભવ છે. એટલે મળેલા તમામ વિધાનોમાંથી આવા અસ્પષ્ટ અથવા તો અપ્રસ્તુત વિધાનોને દૂર કરવામાં આવે છે, અથવા તો તેમાં સુધારા વધારા કરવામાં આવે છે. પસંદ કરવાના વિધાનો જે બાબતનું વલણ માપવાનું છે તે બાબત માટે સંમતિ દર્શાવતા કે તટસ્થ કે અસંમતિ દર્શાવતા હોવા જોઈએ. કોઈ પણ વિધાન એક કરતાં વધુ જવાબ આપે તેવું હોવું ન જોઈએ. તો જેમ કે ગૃહ કાર્ય લીધે વિદ્યાર્થી જે શીખ્યો તેનો ઉપયોગ કરવાની તક તેને મળે છે. દરેક શાળાઓ ગૃહ કાર્ય આપે છે. આજે ગૃહ કાર્ય એક ક્રિયાકાંડ બની ગયું છે, અને ગૃહ કાર્ય મહત્વનું નથી, વિદ્યાર્થીને કેટલું આવડે છે તે મહત્વનું છે. તો તમે જોઈ શકો છો કે આવા વિધાનો જે છે એ ન હોવા જોઈએ, બરાબર, કે જેમાં ગૃહ કાર્ય વધારે પડતું આવતું હોય. તો આ ઉપરોક્ત વિધાનોના આધારે આપણે જોઈએ કે ગૃહ કાર્યનું વલણ માટેનું સંમતિ દર્શાવતું વિધાન છે. બીજા નંબરનું વિધાન તટસ્થ છે. ત્રીજા નંબરનું અસંમતિ છે. તો આ બાબત આપણે કદાચ સામાન્ય રીતે આશરે જેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આવા વિધાનો પસંદ કરવા જોઈએ કે જે સ્પષ્ટ, ટૂંકા, પ્રસ્તુત, યોગ્ય શબ્દ ભંડોળ ધરાવતા હોય. એટલે બીજી બાબત આ છે કે જેમાં તમારે વિધાનોનું સંપાદન કરવામાં કાળજી રાખવાની. હવે ત્રીજી બાબત અથવા ત્રીજું સોપાન નિર્ણાયકોની પસંદગી.
તો સંપાદિત વિધાનો છે જે વલણ માટે કેટલીક માત્રામાં સંમતિ કે અસંમતિ દર્શાવે છે. તો તે નક્કી કરવા માટે નિર્ણાયકો મોકલવામાં આવે છે અને જે નિર્ણાયકો છે એ થર્સ્ટન પોતે આવા 300 નિર્ણાયકો પસંદ કરતા હતા. ત્યારબાદ અન્ય સંશોધકો 100 જેટલા નિર્ણાયકો પસંદ કરતા હતા. પછીના સમયે એવું ધ્યાન દોરવામાં આવ્યું 50 નિર્ણાયકોનો નિર્ણય પણ જે 300 નિર્ણાયકના નિર્ણયો જેટલા જ સારા આવ્યા હતા. હવે પરિણામે 50 જેટલા નિર્ણાયકો રાખવામાં આવે છે. એટલે નિર્ણાયકોની પસંદગીમાં 50 જેટલા રાખવામાં આવે છે. હવે વલણ માપદંડના રચયિતા સંપાદિત થયેલા વિધાનો નિર્ણાયકને મોકલી આપવામાં આવે છે. નિર્ણાયકોએ વિધાનોને 1 થી 11 ફળ માપદંડ પર સંપૂર્ણ જે ધન વલણથી સંપૂર્ણ ઋણના અખંડ ઉતરતા ક્રમમાં વહેંચે છે. અહીં નિર્ણાયકો દરેક વિધાનને ક્રમ માપદંડ પર એવી રીતે મૂકે છે કે જેથી જે તે વિધાન જે તે વલણની સંમતિ કે અસંમતિની કેટલી માત્રા ધરાવે છે તે સ્પષ્ટ થાય છે. આ માટે નિર્ણાયકો 1 થી 11 ક્રમ ધરાવતી ઢગલી કરે છે, જેમાં 1 સૌથી વધુ અસંમતિ દર્શાવે છે જ્યારે 11 એ સૌથી વધારે સંમતિ દર્શાવે છે. ત્યારબાદ નિર્ણાયકની પોતે દરેક વિધાન વાંચે છે. તેને જેટલી માત્રામાં યોગ્ય લાગે તેટલી પ્રમાણેની ઢગલીમાં તે વિધાન લખેલી કાપલી મૂકી દે છે. આમ દરેક કાપલી વાંચવા યોગ્ય ઢગલીમાં મૂકી વિધાનોને કેટલા પ્રમાણમાં સંમત છે કે અસંમત છે તે દર્શાવે છે. નિર્ણાયકો જ્યારે વિધાનોની વહેંચણી કરે ત્યારે તેમણે પોતાના અંગત વલણોનો વિચાર કરવાનો હોતો નથી, પણ વિધાન કેટલા પ્રમાણિત, સંમતિ કે અસંમતિ દર્શાવે છે તે રીતે તટસ્થપણે નક્કી કરવાનું હોય છે. તો આ બાબતની આપણે એક ધ્યાન રાખવાની, નિર્ણાયક પસંદગી અંતર્ગત અમુક જે નીતિ નિયમો છે તે બાબતની કાળજી રાખવાની. ત્યારબાદ આપણે કહીએ કે વલણ માપદંડમાં જે રચયિતા સંપાદિત થયેલા વિધાનો નિર્ણાયકને મોકલી આપે છે અને નિર્ણાયકો એ વિધાનો 1 થી 11 ને જે અંતર્ગત જે મૂકવામાં આવે છે, એટલે કે જે સ્કેલ આપી દે 1 થી 11 નંબરનો, જેમાં સંમતિ, થોડી સંમતિ, વધુ સંમતિ, તટસ્થ, ઓછી સંમતિ, આવી રીતના એ ક્રમાનુસાર 11 ક્રમમાં જે રાખી દે છે ઢગલી મુજબ આપણે તે ચર્ચા કરી તે. હવે આ બાબત થઈ જાય પછી વિધાનોની અંકશાસ્ત્રીય ગણતરી અને પસંદગી. તો સૂચના પ્રમાણે જે વિધાનોનું ક્રમાંકન થયું ન હોય તેવા વિધાનો દૂર કરવામાં આવે છે. ત્યારબાદ પ્રત્યેક વિધાન માટે બધા જ નિર્ણાયકોનું ક્રમાંકન દર્શાવતો વારંવારિતા કોઠો બનાવવામાં આવે છે. નિર્ણાયકોએ દરેક વિધાનનું મધ્યસ્થ મૂલ્ય અને યાદચ્છ વિચલન એટલે કે ક્યુ અને મીડિયન આ શોધવામાં આવે છે અને પ્રસ્તુત વિધાન માટે મધ્યસ્થ મૂલ્ય નક્કી કરી તેનો ક્રમ ગોઠવવામાં આવે છે અને પાસેના વિધાનોનું મધ્યસ્થ મૂલ્ય વચ્ચે સરખું અંતર રહે એ રીતે વિધાનોની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ વિધાનોનું ક્રમાંકન કરવામાં આવે છે અને વિચલન મોટું હોય તો તેનું કારણ જે તે વિધાનોની બાબતમાં વધુ મતભેદ છે કે કેમ તે કહી શકાય. આથી મોટું યાદચ્છ વિચલન ધરાવતા વિધાનો દૂર કરવામાં આવે છે અને એ પ્રમાણે વિધાનો આંતરિક સાતત્ય ન દર્શાવતા હોય તે વિધાનો પણ દૂર કરવામાં આવે છે. આમ ઉપરોક્ત બંને રીતના આધારે વિધાનોની પસંદગી કરવામાં આવે છે અને અંતિમ પસંદગી સ્કેલ વેલ્યુ દ્રષ્ટિએ આકસ્મિક જે ક્રમમાં ગોઠવીને છેવટનો વલણ માપદંડ તૈયાર કરવામાં આવે છે અને સામાન્ય રીતે 20-22 વિધાનો પસંદ કરવામાં આવે છે. એટલે આમ જોઈ શકાય છે કે ધીમે ધીમે વિધાનો બધા પાસે તજજ્ઞ પાસેથી જે છે એ સંપાદન કરીને અંતે 20-22 વિધાનો એવા અલગ તારવવામાં આવે છે. હવે આનો ઉપયોગ વલણ માપદંડ તૈયાર થઈ ગયું છે આ રીતના તમારે સોપાનો અનુસાર. હવે એનો ઉપયોગ તો પસંદ થયેલા નક્કી થયેલા વિધાનોને એક પુસ્તિકામાં જરૂરી સૂચનાઓ સાથે છાપીને રજૂ કરવામાં આવે છે, જેમાં દરેક વિધાન સામે હું સંમત છું અથવા હું અસંમત છું આવા 2 વિકલ્પો આપવામાં આવે છે, જેમાં પ્રયોગપાત્ર એટલે દરેક વિધાનની સામે આપેલા ઉપરોક્ત 2 જવાબમાંથી કોઈ એકની પસંદગી કરવા માટે નિશાની કરવાની હોય છે. દરેક વિધાનને મધ્યસ્થ મૂલ્ય આપેલું હોવાથી પ્રયોગપાત્ર જેટલા વિધાનોની સંમતિ દર્શાવી હોય તેના વિધાનોમાં મધ્યસ્થ મૂલ્ય સરાસરી મધ્યસ્થ શોધવાની તેનો વલણ માપન સ્કેલ ઉપરનો પ્રાપ્તાંક મળે છે અને વલણ માપદંડ 1 થી 11 બિંદુવાળો હોવાથી પ્રાપ્તાંક પણ 1 થી 11 ની વચ્ચે જ આવે છે અને તેના આધારે પ્રયોગપાત્રનું વલણ નક્કી થાય છે. આ છે વલણ માપદંડ સ્કેલ, જે આપણે સંપૂર્ણ એની રચનાથી ઉપયોગથી માંડીને બાબતો
ચર્ચા કરી છે, જે તમને કદાચ કોઈ પણ રીતે પૂછાય તો તમે થર્સ્ટનનો વલણ માપદંડ વિશે લખી શકો. તો ચાલો ત્યારબાદ હવે વાત કરીએ, અથવા તમને ખાલી એટલું પણ કહે કે વ્યક્તિત્વના પ્રકારો જણાવો. તો પ્રકારોમાં વાત કરીએ તો ખાસ યાદ રાખવાનું, યુંગના કહે અથવા વ્યક્તિત્વના ખાલી પ્રકારો કહે તો તમારે અંતર્મુખી, બહિર્મુખી અને ઉભયમુખી જ લખવા. તો વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી આપણને ખબર છે પર્સોના શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેને પર્સોના એટલે કે મોહરું, મુખોટું એવો શબ્દ છે જેના ઉપરથી પર્સનાલિટી શબ્દ બનેલો છે. તો આ બાબતની તમે સારી એવી એકાદ વ્યાખ્યા પણ અહીંયા ડેફિનેશન ઇંગ્લિશમાં છે એ રીતે તમે લખી શકો. પણ પ્રકારોના સંદર્ભમાં જ ખાલી વાત કરેલી હોય તો આપણે પ્રકારોમાં ઝડપથી જોઈ લઈએ. તો પહેલું વ્યક્તિત્વ અંતર્મુખી. તો અંતર્મુખી એટલે તમારે યાદ રાખેલો શબ્દ અંતર એટલે એવા કે જે પોતે એકલા રહેવાનું પસંદ કરતા હોય છે. તો આ પ્રકારના વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની લાક્ષણિકતાના સંદર્ભમાં અત્યંત સંવેદનશીલ હોય, વિચારોને મોટાભાગે વ્યક્ત ન કરતા હોય, વિજ્ઞાન જેવા વિષયોમાં અભિરુચિ હોય, પરિવર્તનનો સહજતાથી સ્વીકાર ન કરે, એકાંત પ્રિય હોય, સામાન્ય રીતે શાંત, ધીર, ગંભીર પરંતુ ક્યારેક આક્રમક સ્વરૂપ ધારણ કરે, સ્વમાં જ રુચિ ધરાવે, ક્યારેય સાહસ ન કરે, ઉત્તમ લેખન કાર્ય, સાહિત્ય સર્જન કરી શકે, નવા મિત્રો બનાવવાનું ન ગમે, નવા ક્ષેત્રમાં ઝંપલાવતા પહેલા બહુ જ ચિંતન કરે, સગા સંબંધીઓ પાસેથી સંપૂર્ણ વફાદારીની અપેક્ષા રાખે. તો તમે જોઈ શકો છો જેમ કે કવિઓ હોય છે, લેખકો હોય છે, આ બધા કેવા હોય છે તો કે અંતર્મુખી હોય છે, એટલે કે એકલતાના આધારે જ એ બધું શક્ય બને છે. હવે બહિર્મુખી એટલે એવા કે જે ભળી જતા હોય, જેને બોલવું ગમતું હોય, જેને કદાચ અડધી કલાક એમ કહે ને કે ન બોલતા અથવા બહાર ન નીકળતા, જેમ કે કોરોના ટાઈમમાં અંતર્મુખી હતા ને એને તકલીફ ન પડી, પણ જે બહિર્મુખી હતા એ લોકોને બહુ જ તકલીફ પડી, કારણ કે એ બહાર રહેવાવાળા જ વધારે હોય. તો આ પ્રકારના વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની લાક્ષણિકતામાં વાત કરીએ તો ખૂબ જ સારા વક્તા હોય, સર્જનશીલ સ્વભાવ ધરાવે, સાહસ કરવામાં ક્યારેય પાછું વળી ન જોવે, શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં રમતગમતમાં ભાગ લે, દરેક કામમાં નેતા બનવાનું ગમે, મિત્ર વર્તુળ સગા સંબંધીઓમાં સારો એવો લોકપ્રિય હોય, કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હાર ન માને, મિત્ર વર્તુળ વધારે હોય, એકલું રહેવાનું ક્યારેય પસંદ ન કરતા હોય, સ્વાભિમાન પણ ધરાવતા હોય, બીજાને મદદ કરવાની વૃત્તિ ધરાવે અને પર્યાવરણને પોતાને અનુકૂળ બનાવવાની વૃત્તિ ધરાવે. હવે ત્રીજો પ્રકાર છે ઉભયમુખી વ્યક્તિત્વ. ઉભયમુખી એટલે કેવા તો કે જે ઉભયજીવી હોય છે એ પ્રમાણમાં, બરાબર છે. તો ઉભયજીવી કેમ હોય છે કે પાણીમાં, જમીનમાં, બંનેમાં. તો એવી રીતે ઉભયમુખી એટલે બંનેમાં આવતા હોય કે જે થોડા અંતર્મુખી અને થોડા બહિર્મુખી. તો કહી શકાય કે જે વ્યક્તિ ન તો પૂરેપૂરો અંતર્મુખી હોય ન તો પૂર્ણ બહિર્મુખી હોય, તેવી વ્યક્તિનો સમાવેશ ઉભયમુખી વ્યક્તિત્વમાં થાય છે. આ પ્રકારની વ્યક્તિઓમાં વર્તનમાં ક્યારેક અંતર્મુખી વ્યક્તિત્વના લક્ષણો દેખાય છે તો ક્યારેક બહિર્મુખી વ્યક્તિત્વના લક્ષણો દેખાય છે. સંપૂર્ણ અંતર્મુખી કે બહિર્મુખી વ્યક્તિત્વ વાળી વ્યક્તિનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને મોટા ભાગની વ્યક્તિઓ મહદઅંશે ઉભયમુખી વ્યક્તિત્વ ધરાવતી હોય છે. એટલે આપણે કહી શકાય કે 80% લોકો છે અથવા 70% જેવા લોકો છે એ ઉભયમુખી હોય છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ સાહસિક મનોવૃત્તિ વાળો હોય પરંતુ તે વ્યક્તિને એકલા રહેવું જ પસંદ હોય તો આ પ્રકારના વ્યક્તિનો સમાવેશ ઉભયમુખી વ્યક્તિત્વમાં કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ઉચ્ચ સિદ્ધિ પ્રેરિત વ્યક્તિના લક્ષણો અથવા ગુણો. તો ઉચ્ચ સિદ્ધિ ધરાવતા હોય કેવા હોય તો નિર્ણયો લેવાની અને લીધા પછી જવાબદારી નિભાવવાની તૈયારી રાખતા હોય, પોતાની શક્તિ પ્રમાણે પ્રમાણસર જોખમ ખેડે છે અને પોતે કાર્ય કરવામાં પસંદ કરે છે, તેમના કાર્યોને પરિણામે જે નક્કર જ્ઞાન મેળવવામાં તેમને રસ હોય છે, કહેવા કરતાં કાર્યને કરવામાં વધારે માનતા હોય, અન્ય વ્યક્તિ સાથે નહીં પરંતુ વ્યક્તિના ધોરણો સાથે હરીફાઈ કરે છે, પોતાના જ અગાઉના સ્થાપિત થયેલા ધોરણોની સાથે પોતે હરીફાઈ કરે છે, તેમને સફળતામાં જ રસ હોય છે અને તે કલ્પનાની બહારની સફળતા સિદ્ધિ કરતા હોય છે અને લાંબા સમય સુધી પોતાના કાર્યમાં મથ્યા રહે છે. આવા લોકોના જૂથમાં આંતરિક પ્રેરણા પામનાર લોકોની સંખ્યા વધારે હોય છે, તેને કોઈ બાહ્ય પ્રેરણાની જરૂર હોતી નથી. તો આવા લક્ષણો કે ગુણો લખાય ત્યારે હાઇલાઇટ કરી અને આવી રીતે અલગ અલગ જ લખવાના, જેથી આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટી મેન્ટેન થાય. એટલે કે એક લક્ષણ લખીને તમે એક એક લીટી
છોડી શકો છો. અને ગ્રુપમાં એડ થવું હોય તો મોબાઈલ નંબર તમને જે ડિસ્પ્લે ઉપર દેખાય છે તેમાં તમે વોટ્સઅપ મેસેજ કરી દો તમારી ડિટેલ, એટલે તમને એડ કરી દેવામાં આવશે ગ્રુપની અંદર. ચાલો, ત્યારબાદ હવે વ્યક્તિગત ભિન્નતા માટે જવાબદાર પરિબળો સમજાવો અથવા કયા પરિબળો અસર કરે છે વ્યક્તિગત ભિન્નતાને. તો વ્યક્તિગત ભિન્નતાને પ્રથમ તો વારસો અસર કરે છે અથવા આનુવંશિકતા, જે કહો તે, જે આપણે કહીએ જીન્સ અથવા જનીન, બરાબર છે. બીજું વાતાવરણ, એટલે વ્યક્તિગત જે આ ભિન્નતા રહેલી છે ને, જે તફાવતો હોય ને, એમાં એક વારસો હોય છે, એક વાતાવરણ હોય છે, બે ખાસ. ત્યારબાદ ઉંમર અને બુદ્ધિ, આર્થિક સ્થિતિ, શારીરિક વિકાસ, માનસિક શક્તિઓ, જાતિભેદ કે લિંગભેદ, જાતિ કે પ્રજાતિ કે દેશ અને શિક્ષણ. તો આ પરિબળો છે એ ખૂબ જ વારસાને અસર કરનારા પરિબળો ગણવામાં. વારસાની અસર જોઈએ તો વારસો એ વ્યક્તિગત ભિન્નતા ઉપર અસર કરનારું મહત્વનું પરિબળ છે, કારણ કે વ્યક્તિગત ભિન્નતાના અનેક કારણો પરિબળો હોઈ શકે છે, પરંતુ વ્યક્તિગત ભિન્નતા પર વારસો એ સૌથી વધારે અસર કરનારું પરિબળ છે. વ્યક્તિગત ભિન્નતાની વારસા પર નીચે મુજબની અસરના સંદર્ભમાં આપણે અસરો ઉદ્ભવે છે, જેમાં મા બાપના રંગસૂત્રોમાં રહેલું જે જનીન તત્વોનું સંયોજન પેઢીઓનો વારસો વંશાનુક્રમ માટે જવાબદાર છે. વંશાનુક્રમ અથવા વારસો વ્યક્તિગત તફાવતોનું અગત્યનું કારણ ગણી શકાય છે. આવું રૂસો અને પિયર્સન જેવા કેળવણીકારોએ આ કારણને મહત્વનું ગણ્યું છે. અને બાળકોમાં રહેલી શારીરિક, માનસિક અને ચારિત્રિક વિભિન્નતાઓનું કારણ માતા પિતા તરફથી સંતાનોને મળેલો વારસો છે. લેમાર્કના મંતવ્ય અનુસાર વ્યક્તિગત પ્રયાસો અને સિદ્ધિઓ પેઢી દર પેઢી લોહીમાં જળવાઈ રહે છે. એટલે જીવોમાં જે વિભિન્નતા સર્જાય છે તે માટે વારસાગત ભિન્નતા જ કારણભૂત છે. સ્વસ્થ, બુદ્ધિશાળી અને ચારિત્ર્યવાન મા બાપના બાળકો પણ સ્વસ્થ, બુદ્ધિશાળી અને ચારિત્ર્યશીલ બને છે. મા બાપના ગુણો કે દુર્ગુણો બાળકોનો વારસામાં મળે છે. મન નામના મનોવૈજ્ઞાનિકના મંતવ્ય અનુસાર આપણા બધા જીવનના સંદર્ભમાં પ્રારંભ એક સરખી રીતે થાય છે, પરંતુ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તફાવતો પડે છે. આનું કારણ આપણા બધાના વ્યક્તિગત વારસા જુદા હોય છે. એટલે કહી શકાય કે મોરના ઈંડા ચિતરવા ન પડે, બાપ એવા બેટા, વડ એવા ટેટા, આ બધું જ તમને વારસો અસર કરે છે. હવે વાતાવરણના સંદર્ભમાં પણ જોઈએ તો વાતાવરણ એ વ્યક્તિની ગતના સંદર્ભમાં એક ભિન્નતા રહેલી છે, તેમાં એક ખૂબ જ મહત્વનું પરિબળ રહેલું છે. તો વાતાવરણ એ કઈ રીતે, તો કે વાતાવરણ આપણે જોઈએ તો વાતાવરણના લીધે વ્યક્તિઓમાં, જેમ કે વાતાવરણના સંદર્ભમાં એક મહત્વના પરિબળ તરીકે ચર્ચા કરીએ તો જે વ્યક્તિનો જેવા વાતાવરણમાં ઉછેર થાય, જેમ કે તમે રામ ઓર શ્યામ, સીતા ઓર ગીતા આ મૂવીને યાદ કરી લો એટલે ખ્યાલ આવી જાય કે જેવું વાતાવરણ હોય એની અસર વર્તન, વ્યવહાર અને રહેણી કહેણી અને આચાર વિચાર ઉપર પડે છે. જુદા જુદા સામાજિક વાતાવરણમાં રહેનારી વ્યક્તિઓની રહેણી કહેણી, વર્તન, વ્યવહાર જુદા હોય છે. ગુજરાતી બાળક પંજાબી બાળક કરતાં જુદું લાગે છે. ચીની બાળક કરતાં જર્મન બાળક જુદું પડે છે. ભારતીય બાળક અમેરિકન બાળક કરતાં જુદું પડે છે, કારણ કે આ બાળકોનો ઉછેર ભિન્ન ભિન્ન વાતાવરણમાં થયેલો છે. આ ઉપરાંત ભૌતિક, સાંસ્કૃતિક વાતાવરણની અસરો પણ વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિઓ પર પડે છે. ઠંડા દેશના રહેવાસીઓ ઊંચો, બળવાન, પરિશ્રમી હોય છે, જ્યારે ગરમ પ્રદેશમાં રહેનારા ઠીંગણા, નિર્બળ અને આળસુ હોય છે. સાંસ્કૃતિક વાતાવરણની અસરો પણ વ્યક્તિ ઝીલે છે, જેમાં હિન્દુ બાળકો કરતાં મુસ્લિમ બાળકોની આચાર વિચારમાં ભિન્નતા જોવા મળે છે. ઉચ્ચ જ્ઞાતિના બાળકો તેમજ નિમ્ન જ્ઞાતિના બાળકો વચ્ચે પણ તફાવત જોવા મળે છે. આ સાંસ્કૃતિક વાતાવરણનો પ્રભાવ રહેલો છે. તેવી જ રીતે ભૌતિક અને અભૌતિક વાતાવરણમાં પણ વ્યક્તિના ઘડતરમાં મુખ્ય ભાગ ભજવે છે. આ રીતે થોડુંક આર્થિક પાસું હોય, થોડું સાંસ્કૃતિક પાસું હોય, તે તમામ પાસાઓ જે અસર કરે છે એ વ્યક્તિગત તફાવતોમાં અસર કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વ્યક્તિ અભ્યાસ વિશે ટૂંક નોંધ લખો. અવલોકન છે, મુલાકાત છે, વ્યક્તિ અભ્યાસ છે અને સામાજિક માહિતી છે. તો આમાંથી કોઈ પણ બે તો હશે જ. તો અહીંયા આપણે વ્યક્તિ અભ્યાસની ચર્ચા કરવાની છે કે સામાન્ય રીતે શાળામાં એક જ જે ધોરણના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સિદ્ધિઓમાં એક સરખી હોતી નથી, તેમ વર્તન તરાહો પણ એક સરખી હોતી નથી. કોઈક વિદ્યાર્થીને ચોરી કરવાની આદત છે, કોઈકને વિદ્યાર્થીને તોફાન કરવાની આદત છે. તો આવી સમસ્યાત્મક જે વર્તન કરનારા અધ્યતા વિશે વિવિધ પ્રકારની માહિતી ઊંડાણપૂર્વક મેળવવાની હોય
ત્યારે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ ખૂબ જ મહત્વની બનતી હોય છે. તો આ રીતે તમે પ્રસ્તાવના થોડી ઘણી ટાંકીને વ્યક્તિ અભ્યાસની સંકલ્પના સ્પષ્ટ પહેલા કરી દેવાની કે એમ મુલરની નોંધમાં જણાવ્યા અનુસાર વ્યક્તિ નિદાન એ વ્યક્તિના ઊંડા પૃથ્થકરણની નોંધ છે. એટલે કે ઊંડાણપૂર્વક માહિતી મેળવવી હોય તો એ વ્યક્તિ અભ્યાસ ખૂબ જ જરૂરી છે. એવી રીતે બિસેજ પણ કે બિસેજના મત મુજબ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિના ગુણાત્મક વિશ્લેષણનું એક સ્વરૂપ છે જેમાં વ્યક્તિ પરિસ્થિતિ અથવા સંસ્થાનું ખૂબ જ સાવધાનીથી સર્વાંગી અવલોકન કરવામાં આવે છે. આવી એકાદ બે વ્યાખ્યા તમારે પાકી કરી લેવાની અને આમ કહી દેવાનું કે આમ કોઈ અધ્યયતાના સમસ્યાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના હેતુથી માહિતી એકત્ર કરવામાં આવે, તે માહિતીના પ્રશ્નના સંદર્ભમાં અર્થઘટન કરવામાં આવે અને તેની સમસ્યાના ઉકેલ અર્થે સૂચનો કરવામાં આવે તો તે શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટે પદ્ધતિને નિદાન અભ્યાસ અથવા વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. જેના ચોક્કસ સોપાનો તમે જોઈ શકો છો. અભ્યાસ માટે વ્યક્તિની પસંદગી અથવા પરિસ્થિતિની ઓળખ આ આપણું પહેલું સોપાન છે અને સોપાનો યાદ રાખવા પડશે અને ક્રમ પણ યાદ રાખવો પડશે. તો સૌપ્રથમ તમારે અભ્યાસ હાથ ધરવો હોય વ્યક્તિ અભ્યાસ તો પહેલા તો એક પરિસ્થિતિની ઓળખ કરવાની એટલે કે અધ્યયતાની વર્તન સમસ્યા કે અધ્યયતાને વ્યક્તિ અભ્યાસની જરૂરિયાતો માટે પરિસ્થિતિની ઓળખ કરવી ખૂબ જરૂરી બને છે. માટે અભ્યાસ જરૂરી બનશે માટે આ સોપાન અંતર્ગત નિર્ણય લેવો પડે છે અને આ તબક્કામાં અધ્યાપકે કબૂતરની દ્રષ્ટિએ નહીં પણ બાજ કે સમડીની દ્રષ્ટિએથી જોવું જોશે. તો આ પહેલું સોપાન છે, બાજ કે સમડીની દ્રષ્ટિએથી જોવું એટલે કે પરિસ્થિતિની ઓળખ. બીજું માહિતીનું એકત્રીકરણ એટલે કે આ સોપાન અંતર્ગત અભ્યાસ માટે માહિતી એકત્ર કરવામાં આવે છે. કોઈ વિદ્યાર્થી ભણવામાં સતત નબળો પડતો જાય છે તો તેની સમસ્યા વિશે શારીરિક તપાસ, અભ્યાસની સુવિધાઓ, તેનું મિત્ર મંડળ, પરિવારનો તેની સાથેનો વ્યવહાર, રુચિ, અધ્યાપકની મુલાકાત, અવલોકનની માહિતી, કસોટીઓ દ્વારા મેળવેલી માહિતી, સંપૂર્ણ માહિતી આ સોપાન અંતર્ગત મેળવવામાં આવે છે. એટલે બીજું સોપાન છે માહિતીનું એકત્રીકરણ. ત્યારબાદ ત્રીજું કારણભૂત પરિબળોનું નિદાન. તો જેમાં આપણે ઉત્કલ્પનાની રચના પણ કહી શકાય કે જેમાં માહિતીની એકત્ર કરવાના સંદર્ભમાં સમસ્યાઓનો જે વ્યાપ અને ઊંડાણનો અંદાજ આવશે માટે આ સોપાન અંતર્ગત અધ્યાપકે ઝીણવટપૂર્વક માહિતીની તપાસ કરી જુદા જુદા અનુમાનો જે આરોગ્ય વિષયક નબળી પરિસ્થિતિના કારણે વિદ્યાર્થી અભ્યાસ બરાબર કરી શકતો નથી આવા કારણો પણ તમારે જાણવાના હોય છે. ત્યાર પછીનું ચોથું સોપાન ઉપચાર કાર્યક્રમ. ઉપચાર કાર્યક્રમને અનુકૂલન કાર્યક્રમ પણ કહેવામાં આવે છે અને આ તબક્કામાં નિદાન સાચું હશે તો યોગ્ય રીતે ઉપચાર કરી શકાશે. અધ્યયતાની કેટલીક વર્તન સમસ્યા માટે અધ્યાપક અસરકારક બની શકે નહીં ત્યારે અન્યની સલાહ લેવી પડે છે. દાખલા તરીકે દ્રષ્ટિ ખામીયુક્ત હોય તો આંખના ડોક્ટરને મળવું પડે. તો આ બાબતે પણ ઉપચાર કાર્યક્રમ પણ એક ચોથા સોપાનમાં થશે. અને ત્યારબાદ પાંચમું અને છેલ્લું અંતિમ સોપાન તમારે વ્યક્તિ અભ્યાસનું યાદ રાખવાનું અનુકાર્ય. તો અનુકાર્ય એટલે નિદાન ઉપચાર લાંબા ગાળાના લાભ હોય ત્યારે જ આપી શકે જ્યારે અનુકાર્ય કરવામાં આવે. તો આ સોપાનમાં કાર્યક્રમ પૂરો થયા પછી પણ કાર્યક્રમ ચાલુ રાખવો જેથી પરિસ્થિતિમાં શો અથવા કેટલો સુધારો થયો છે તેની માહિતી પ્રાપ્ત કરવામાં આવે. તો આમ વ્યક્તિ અભ્યાસ અંતર્ગત 5 સોપાનો હાથ ધરવાના અથવા 5 સોપાનો તમારે લખી દેવાના કે જેમાં પહેલું સોપાન પરિસ્થિતિની ઓળખ છે તમે જોઈ શકો છો અથવા વ્યક્તિની પસંદગી, બીજું માહિતીનું એકત્રીકરણ છે, ત્રીજું કારણભૂત પરિબળોનું નિદાન અથવા ઉત્કલ્પનાની રચના છે, ચોથું ઉપચાર કાર્યક્રમ અને પાંચમું અનુકાર્ય. હવે ફાયદાઓ શું છે? તો એક સિક્કાની બે બાજુ હોય, ફાયદા હોય એટલે મર્યાદા હોય જ. તો તમને ટૂંક નોંધ અથવા 4 માર્કના સંદર્ભમાં પૂછેલો હોય તો લખી દેવાનું કે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ નિદાનલક્ષી અભિગમ ધરાવતી હોવાથી સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓના વર્તન દોષો અને અનુકૂલનને લગતા પ્રશ્નોને ઉકેલી શકાય છે અથવા સમસ્યાનું સમાધાન થઈ શકે છે. આ પદ્ધતિ પ્રયોગપાત્રના જીવનને લગતા કાર્યકરણના સંબંધો જાણી શકાય છે. આ પદ્ધતિથી વ્યક્તિની જે વણ સંતોષાયેલી શારીરિક, મનોવૈજ્ઞાનિક અને ભાવાત્મક જરૂરિયાતો તરફ નિર્દેશ કરે છે. હવે મર્યાદાઓમાં વાત કરીએ તો આ પદ્ધતિના અભ્યાસકર્તાના પક્ષે ખૂબ જ નિષ્ઠા અને મહેનત અનિવાર્ય છે. આમાં જુદા જુદા અનેક ક્ષેત્રોના નિષ્ણાંતોની મદદની જરૂર પડે છે. આવી મદદ ન મળે તો અભ્યાસ નિરર્થક પણ જાય છે. એક વ્યક્તિના સંબંધમાં પ્રાપ્ત થયેલો નિદાન કે પરિણામનું અન્ય વ્યક્તિ માટે લાગુ પાડી શકાતું નથી.
પ્રયોગપાત્રની મુશ્કેલીનું સ્વરૂપ તીવ્ર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી બાબતો મર્યાદામાં અથવા ખર્ચાળ છે આ બાબતો તમે બધામાં કોઈ પણમાં લખી શકો છો, સમય દ્રષ્ટિએ અને આર્થિક દ્રષ્ટિએ પણ. ચાલો ત્યાર પછી હવે વાત કરીએ તો સ્કિનરનો અભિસંધાનનો સિદ્ધાંત, થોર્નડાઇક નો પ્રયત્નો અને ભૂલ, અને સ્કિનરનો અભિસંધાનનો અને પાવલોવનો તમને ખબર છે કે એના ઉપરનો પ્રયોગ છે કૂતરા પરનો, જે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે પ્રયોગ જે પાવલોવે કરેલો છે તેનું નામ શું છે. તો સ્કિનરનો અભિસંધાનનો સિદ્ધાંતમાં અથવા એના પ્રયોગમાં વાત કરીએ તો તેને કારક અભિસંધાન અથવા સાધનભૂત અભિસંધાન સિદ્ધાંત કહી શકાય છે. જેમાં થોડી પ્રસ્તાવના, સ્કિનરનો પરિચય. ઈસવીસન 1904માં જન્મેલા સ્કિનરે 1931માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી અને મિનેસોટા અને ઇન્ડિયામાં યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કામ કરી 1948ની તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધ પછી વર્ષોમાં જે આપણે કહી શકાય કે અધ્યયન ક્ષેત્રે સ્કિનરનો ખૂબ પ્રભાવ રહ્યો અને 1954ના ગાળામાં અધ્યયનનું વિજ્ઞાન અને અધ્યયનની જે કલા નામનો ઐતિહાસિક લેખ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એજ્યુકેશનલ રિવ્યુ પ્રસિદ્ધ કર્યો. થોડું તમારે પ્રસ્તાવના સ્વરૂપે લખવું હોય તો લખવાનું, બાકી ફરજિયાત નથી, કારણ કે તમારે લેન્ધી પેપર છે માટે. સ્કિનરના મતે અભિસંધાનમાં જોઈએ તો જે પ્રતિચાર દ્વારા પ્રાણીનો બદલો મળે તેવી પ્રક્રિયાઓનું જ્યારે સૂળ ઘટકો સાથે જોડાણ થાય ત્યારે તેવી જોડાણની ક્રિયાને અભિસંધાન કહે છે. તો પ્રયોગના સાધનો, તો એમાં ખાસ કરીને એક કબૂતરને પૂરવા માટેની પેટી, પેટીમાં દાંડીની વ્યવસ્થા એટલે કે જે એનો હાથલો જે હોય છે અથવા હેન્ડલ હોય છે તે બનાવવા માટે, ખોરાકની વ્યવસ્થા, ખોરાક ઝીલવા માટે પાત્ર અને પારદર્શક કાચવાળી વ્યવસ્થા જે પશુ પક્ષીને જોવા માટે. તો પ્રયોગની પ્રવિધિ જોઈ લઈએ કે સ્કિનરે કારક અભિસંધાનમાં અથવા પ્રયોગમાં વર્તનો પરના પ્રયોગો પ્રાણીઓ પરના વિશેષ કર્યા હતા. તેમણે કારક વર્તનો અને સૂળ ઘટકો વચ્ચે સંબંધ નક્કી કરવા કબૂતર અને ઉંદર જેવા પ્રાણીઓનો ઉપયોગ કરેલો હતો. અને કારક અભિસંધાનનો કબૂતર પરનો પ્રયોગના અત્યારે જે ચર્ચા કરવાની છે તે કબૂતર વાળો પ્રયોગ જોઈ લઈએ. તો સૌ પ્રથમ એક કબૂતરને ભૂખ્યું રાખવામાં આવેલ. હવે એક લંબચોરસ એને કહેવાય કે નિયત અવકાશવાળી પેટીમાં ચાંચ મારવાની જગ્યા અને ખોરાક મેળવવાની જગ્યા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી. લંબચોરસ પેટીમાં કબૂતર જુદા જુદા આપન વર્તનો કરે છે. આપન એટલે કુદરતી વર્તનો, અને તમારે જોવું હોય તો વિડીયો લેક્ચર પણ મારે આનો મૂકેલો મેં છે, તો તમે મારા પ્લેલિસ્ટમાં લઈને જોઈ શકો છો. આ આપન વર્તનો ત્યારે તમને સમજાઈ જશે. આપન વર્તનો દરમિયાન જે ગોળાકાર એક ચાવી છે એના ઉપર ચાંચ મારવાનું વર્તન કરે છે. ગોળાકાર ચાવી પર ચાંચ મારવાના પરિણામે આહાર કોષમાંથી અનાજનો દાણો બહાર આવે છે અને ખોરાક મળવાથી કબૂતર ફરીથી આપન પ્રતિચારો કરવા લાગે છે. ફરીથી ગોળાકાર ચાવી પર ચાંચ જેમ કહેવાય કે વારંવાર ત્યાં લાગે છે અને ખોરાકનો દાણો મળે છે. તો એક સમય એવો આવે કે કબૂતર વારંવાર દાંડી પર અથવા ગોળાકાર ચાવી પર એ ચાંચ મારી પોતાને જોઈતો ખોરાક મેળવી લેતું અને અન્ય બિનજરૂરી પ્રતિચારો કરતું નહીં. તો આમ ગોળાકાર ચાવી પર ચાંચ મારવાનો દર અથવા વારંવારિતા વધે છે. અહીં આ પ્રયોગમાં લંબચોરસ પેટીમાં મૂક્યા બાદ કબૂતર દ્વારા કરવામાં આવતા જે વર્તનો આપન વર્તનો છે આ વર્તનોના ભાગરૂપે કબૂતર ગોળાકાર ચાવી પર ચાંચ મારે છે, જેના પરિણામે સૂળઘટક સ્વરૂપે તેને ખોરાક મળે છે. આમ અહીં વર્તનની પ્રતિપુષ્ટિ એટલે કે સૂળઘટક દ્વારા અભિસંધાન થાય છે. હવે જોઈએ તો આકૃતિમાં સમજીએ કે સ્કિનરનું કારક અભિસંધાન કઈ રીતે છે. તો એ સ્કિનરે પ્રયોગ કરેલો છે તેને આકૃતિ દ્વારા સમજી શકીએ કે ઉદ્દીપક જો અજ્ઞાત છે, પૃષ્ટિ તે ખોરાક અને કારક વર્તન એ ચાંચ મારવી. તો આ જે બાબતના સંદર્ભમાં એક પૃષ્ટિ ખોરાક તરીકે અને સૂળઘટક સ્વરૂપે ખોરાક મળે છે અને એ ચાંચ મારવાનું વર્તન છે વારંવાર કરે છે. તો સ્કિનરના મતે અધ્યયન શિક્ષણમાં વર્તનમાં પ્રગતિલક્ષી અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે શીખવું. તો બાળક કે માણસ અનેક પ્રતિચારો કરતા હોય છે અને તે પ્રતિચારોમાંથી ઉપયોગી પ્રતિચારો સાથે સૂળઘટકો જોડાઈ જાય અને જોડાણ કાયમી બની જાય છે તે શિક્ષણ છે. આવું સ્કિનરે પોતાના પ્રયોગ વડે સાબિત કર્યું
હવે ત્યાર પછીનો પ્રશ્ન, માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતા પરિબળોની નોંધ તૈયાર કરો અથવા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતા પરિબળો જણાવો. તો માનસિક સ્વાસ્થ્ય આપણે કહી શકીએ કે એમાં વંશાનુક્રમનો પ્રભાવ, એટલે કે બાળક દોષપૂર્ણ વંશાનુક્રમથી માનસિક નિર્બળતા, એક વિશેષ પ્રકારની માનસિક અસ્વસ્થતા અને માનસિક સ્નાયુ સંબંધી રોગો પ્રાપ્ત કરે છે. તો બાળકના માનસિક સ્વાસ્થ્ય પર એક પહેલું વંશ, જનીન, જીન્સ આપણે કહીએ એ જેમ વ્યક્તિગત તફાવતોમાં અસર કરે છે આમાં પણ અસર કરે છે. બીજી બાબત, શારીરિક સ્વાસ્થ્યનો પ્રભાવ. તો શારીરિક સ્વાસ્થ્ય છે એ પણ માનસિક સ્વાસ્થ્યનો આધાર માનવામાં આવે છે. જો બાળકનું શારીરિક સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તે માનસિક સ્વાસ્થ્ય સારું નહીં હોય, તે સ્વાભાવિક છે. શારીરિક દોષોનો પ્રભાવ. તો શારીરિક દોષ અસમાજન માટે એક ઉત્તરદાયિત્વ છે. જેમ કે આપણે કહી શકાય કે કુપુસ્વામીના શબ્દોમાં કે ગંભીર શારીરિક દોષ બાળકમાં હીનતાની ભાવનાને ઉત્પન્ન કરે અને સમાયોજનની સમસ્યાને ઉપસ્થિત કરે છે. એટલે શારીરિક દોષનો પ્રભાવ હોય એ પણ એક માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. પછી સમાજનો પ્રભાવ. તો સમાજના અભિન્ન અંગ હોવાના કારણે બાળક પર તેનો વ્યાપક પ્રભાવ પડવો તે સ્વાભાવિક છે. સમાજનું સંગઠન દોષપૂર્ણ હોય તો બાળકના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત પ્રભાવ પડે છે. સમાજના આંતરિક ઝઘડા, ધાર્મિક અને જાતીય સંઘર્ષ, વિભિન્ન સમૂહોના રાજનૈતિક દાવપેચ, જે પૈસાદાર વર્ગનો સ્વાર્થ, આધારભૂત આવશ્યકતાઓ, જે પૂર્તિની માંગ, ઊંચ નીચ અને જે અસ્પૃશ્યતાની ભાવના, આ વ્યક્તિગત સુરક્ષા અને સ્વતંત્રતાનો અભાવ, આ બધી બાબતો બાળકમાં માનસિક તણાવ ઉત્પન્ન કરે છે અને આ પણ માનસિક સ્વાસ્થ્યમાં અસર કરે છે. પછી પરિવારનો પ્રભાવ. તો પરિવાર બાળકના માનસિક સ્વાસ્થ્ય પર બહુમુખી પ્રભાવ પાડે છે કે કયા પરિવારમાંથી બિલોંગ કરે છે. પરિવારનું વિઘટન. તો આધુનિક સમયમાં ઔદ્યોગિકરણના કારણે પરિવારમાં અતિ તીવ્ર ગતિથી વિઘટન જોવા મળે છે. બાળક પરિવારના સભ્યોથી અલગતાથી પ્રબળ ભાવનાથી જુએ છે. ફળ સ્વરૂપે તેમાં અલગતાની ભાવના ઉત્પન્ન થાય છે, જેથી તે અસમાયોજન સાધે છે. પરિવારનું અનુશાસન. તો પરિવારમાં બાળક પર કઠોર અનુશાસન મૂકવામાં આવે છે અને તેને નાની નાની વાતોમાં રોકટોક કરવામાં આવે તો તેનામાં આત્મહીનતાની ભાવના ઘર કરી જાય છે અને આવી પરિસ્થિતિનું પણ માનસિક રૂપથી અસ્વસ્થ થવું એ કોઈ આશ્ચર્યની વાત નથી. પરિવારની નિર્ધનતા. પરિવારની નિર્ધનતા પણ અસર કરે છે, જેમાં બાળકનું વ્યક્તિત્વ ઉગ્ર અને કઠોર થઈ જાય છે અને એમાં હીનતા અનુભવે છે અને અસુરક્ષાની ભાવના વિકસે છે. પારિવારિક સંઘર્ષ અંતર્ગત. તો પરિવારના સભ્યો, વિશેષ કરીને બાળકના માતા પિતાના પારસ્પરિક સંઘર્ષ છે એ માનસિક સ્વાસ્થ્ય ઉપર એટલો તો દૂષિત પ્રભાવ પાડે છે કે સમાયોજન સાધવામાં અસમર્થ થઈ જાય છે. માતા પિતાનો વ્યવહાર. કેટલાક માતા પિતાનો પોતાના બાળકોનો અધિક લાડ પ્રેમ કરે છે, લાડમાં પાડે છે અને કેટલાક તેમનામાંથી કોઈ કારણવશ બહુ સમયથી સુધી અલગ રહે છે. તો કેટલાક તેમને પર્યાપ્ત જે પ્રેમ અને સુરક્ષા નથી આપતા, તો કેટલાક અયોગ્ય, નકામું સમજે છે, કેટલાક તેમની સાથે પક્ષપાતમાં વલણ કરે છે. તો જેમ કે ભાઈ અને બહેનમાં આપણને ખ્યાલ છે કે જેમાં ભાઈને વધારે પડતો પ્રેમ કરવામાં આવતો, તો કેટલાક તેમના આદર્શો સુધી ન પહોંચી શકવાના કારણે પણ તૃણા જાગે છે. તો બધી બાબતો પણ છે એ માતા પિતાનો વ્યવહાર અસર કરે છે. ત્યારબાદ શાળાનો પ્રભાવ. તો પરિવારની જેમ શાળા પણ બાળકના માનસિક સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડે છે. શાળાનું વાતાવરણ. શાળાના વાતાવરણમાં પણ વ્યક્તિત્વનું સન્માન કરવામાં આવતું નથી. તેની ઈચ્છાઓને દબાવી દેવામાં આવે છે. તેના વિચારો વ્યક્ત કરવાનો અવસર નથી આપવામાં આવતો. તેની વિશિષ્ટ રુચિઓનો વિકાસ કરવા માટે પાઠ્યક્રમ સહયોગી ક્રિયાઓનું આયોજન કરવામાં ન આવે તો તેનામાં માનસિક સ્વાસ્થ્યની ઉન્નતિ કે સ્પષ્ટ રૂપથી વિરોધ કરવામાં આવે છે. પાઠ્યક્રમ. તો પાઠ્યક્રમ પણ અસર કરે છે, જેમાં બાળકો માટે સમાન હોય છે, જે અધિક બોજારૂપ હોય છે. પાઠ્યક્રમ આપણે કહીએ કે પાઠ્યક્રમ બાળકોની માંગો અને આવશ્યકતાઓ પૂર્ણ નથી કરતો, તેમની રુચિઓ અને ક્ષમતાઓને પ્રતિકૂળ હોય છે. તેથી તેઓ માનસિક સ્વાસ્થ્ય ઉપર જે વિકાસ કરવા માટે અસફળ. પરંપરાગત અને મનોવૈજ્ઞાનિક શિક્ષણ વિધિઓ બાળકના જ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં અવરોધ બને છે અને તે હતોત્સાહિત બનીને પોતાનું માનસિક સ્વાસ્થ્ય ખોઈ બેસે છે. આવું પણ શિક્ષણ વિધિઓના કારણે પણ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. પરીક્ષા પ્રણાલી. તો અધિકાંશ શાળાઓમાં
આત્મનિષ્ઠ પરીક્ષાઓની પ્રધાનતા છે. આ પરીક્ષાઓ બાળકોની વાસ્તવિક પ્રગતિનું મૂલ્યાંકન નથી કરતી. આ પણ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. વર્ગનું વાતાવરણ જે જોયું એમ હવા ઉજાસ બેસવાનું હોય એ જગ્યા, નાની જે ખામીઓના લીધે શિક્ષા કરવામાં આવે, દમન કરવામાં આવે, આ પણ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. શિક્ષકનો વર્ગ વ્યવહાર, તો શિક્ષક બાળક પ્રત્યેની લાગણી, પ્રેમ અને સહાનુભૂતિ નથી કરતો. તે હંમેશા કઠોર અને પક્ષપાતપૂર્ણ વર્ગ વ્યવહાર કરતો હોય, અકારણ દંડ કરે, તેમની ભાવનાઓને દબાવવાનો પ્રયાસ કરે તો માનસિક સ્વાસ્થ્ય જે છે એ ગુમાવે છે. ત્યારબાદ મોસ્ટ આઈએમપી પ્રશ્નો, વૃદ્ધિ અને વિકાસનો તફાવત. તો સમજી લો, તમને એક નાની બાબત સમજાવી દઉં એટલે તમે કોઈ પણ મુદ્દાઓ તમે કેટલા પણ મુદ્દા લખી શકો. તો વૃદ્ધિ એટલે એક શારીરિક જે બાહ્ય દેખાઈ શકે છે ને, જે આપણું શરીરનું વધવું, વજનનું વધવું, જે કદ છે તેને અડી શકાય છે, સ્પર્શી શકાય છે, જોઈ શકાય છે, એટલે કે આપણા અવયવો એ વૃદ્ધિ છે. અને વિકાસના સંદર્ભમાં વાત કરીએ તો જે આંતરિક બાબત રહેલી છે તે વિકાસ છે. તો વૃદ્ધિ અને વિકાસ છે, તો વિકાસને નથી જોઈ શકાતો, એ અમૂર્ત જેવું છે, એને નથી માપી શકાતો. જેમ કે આપણે અવસ્થા, તરુણાવસ્થા, બાલ્યાવસ્થા એ વિકાસ છે. તો વૃદ્ધિ એ શરીરના કોઈ અંગ કે અવયવમાં થતું પરિવર્તન. તો વિકાસ એ શરીરમાં રાસાયણિક બંધારણના ફેરફારમાં આવતું પરિવર્તન છે. વૃદ્ધિમાં છોકરીઓ 18 કે 20 વર્ષની વયે અને છોકરાઓમાં 21 કે 22 વર્ષની વયે અટકી જાય છે. તો વ્યક્તિના જીવન પર્યંત ચાલતી આ વિકાસની પ્રક્રિયા છે. શરીરમાં થતો બાહ્ય રીતે જોઈ શકાય તેવો ફેરફાર. તો વિકાસ એ આપણે કહી શકાય કે એને જોઈને શકાય કે એવી હારમાળા છે કે પ્રત્યેક ફેરફાર શારીરિક સાથે માનસિક સર્વાંગી વિકાસ, ટૂંકમાં કહી શકાય કે સર્વાંગી જે ફેરફાર છે એ પ્રભાવિત કરે છે. ભૌતિક માપ પદ્ધતિ તેનું માપન શક્ય છે. જેમ કે વજન માપી શકાય છે, આપણી હાઇટ કેટલી વધી છે એ માપી શકાય છે. તો વિકાસમાં એવું થતું નથી, જેનું માપન શક્ય નથી. તે સાંખ્યિક ફેરફાર છે. તો આપણે જોઈ શકીએ વૃદ્ધિ સાંખ્યિક છે. આપણે કહી શકીએ છીએ કે મારો આજે જન્મદિવસ છે આ તારીખે, એટલે સાંખ્યિક આપણે આટલા વર્ષના થયા. અને ગુણાત્મક ફેરફાર છે એટલે એમાં કહી ન શકાય કે હું આજે બાલ્યાવસ્થા પૂરી કરીને તરુણાવસ્થામાં બેઠો, અથવા તરુણાવસ્થા પૂરી કરીને યુવાવસ્થામાં આજે બેઠો. તો આવું શક્ય નથી. એ છે વિકાસ. વૃદ્ધિ એ કોષીય ગુણાકારનું પરિણામ છે. તો વિકાસ એ કદ, આકાર, બંધારણનું એવું પરિણામ છે કે તેના અંગોના કાર્યમાં સુધારો કે ફેરફાર કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન, સ્મૃતિ એટલે શું અને સ્મૃતિ વધારવાના જે ઉપાયો અથવા ધ્યાનમાં રાખવાની બાબતો. તો સ્મૃતિ એટલે જે વાત પૂર્વ શીખી ગયા હોય તેને યાદ કરવું એ જ સ્મૃતિ. વ્યક્તિના જે કાર્ય કરતા શીખી ગયા હોય એ કાર્ય કરવું એટલે સ્મૃતિ. આવું વુડવર્થે કીધું છે. તો આમ સ્મૃતિ એટલે અગાઉ શીખેલી બાબતને ફરીથી યાદ કરવી અને સ્મૃતિ પર લાવવાની પ્રક્રિયા છે. સ્મૃતિ એ એક માનસિક શક્તિ છે. ફરીથી યાદ કરવાની શક્તિ એટલે સ્મૃતિ. આટલું તમે હાઇલાઇટ કરી દો, એટલે ખાસ ઇન્વર્ટેડ કોમામાં લખી દેવાનું. સ્મૃતિ એટલે ફરીથી યાદ કરવાની શક્તિ એટલે સ્મૃતિ. હવે એના વધારવાના ઉપાયો તો આપણે જોઈએ તો શીખેલી બાબતો હોય એનું પૂરતું પુનરાવર્તન થવું જોઈએ, વારંવાર પુનરાવર્તન થવું જોઈએ તો સ્મૃતિ વધે. વિદ્યાર્થીઓને શીખવા માટેની ચકાસણી કરવામાં આવે તો સ્મૃતિ વધારી શકાય છે. સમયાંતરે મેળવેલા જ્ઞાનની ચકાસણી કરવામાં આવે તો સ્મૃતિ વધારી શકાય છે. વિદ્યાર્થીઓને વર્ગમાં મુખ પઠન, મુખ વાંચન કરાવવું જોઈએ તો સ્મૃતિ વધે છે. ચોક્કસ પ્રકારની પદ્ધતિઓ અને શૈક્ષણિક સાધનોની મદદથી અપાયેલું શિક્ષણ લાંબો સમય સુધી યાદ રાખી શકાય છે. વ્યવહારુ ઉદાહરણની મદદથી શિક્ષણને વર્ગમાં જોડી દેતા જ્ઞાનનું સંક્રમણ થતું હોવાથી સ્મૃતિ વધારી શકાય છે. અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં તથા પુનરાવર્તનમાં પૂરતો સમય મળવો જોઈએ તો આનાથી સ્મૃતિ વધી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે યૌક્તિકીકરણ. ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ તો કે યૌક્તિકીકરણ એટલે બચાવ પ્રયુક્તિનો એક સરસ મજાનો મેં વિડીયો બનાવેલો છે, કદાચ તમે જોઈ લેજો. પ્લેલિસ્ટમાં સરસ મજાનો બધી બચાવ પ્રયુક્તિઓ તમને સમજવામાં મદદરૂપ થશે. તો યૌક્તિકીકરણમાં વ્યક્તિ તેના વર્તનનું તર્કયુક્ત અથવા સમાજ કે અન્યોને માન્ય એવું કારણ આપીને ન્યાયી ઉચિત ઠેરવવાનો પ્રયાસ કરે છે. આમ કરવાથી વ્યક્તિ તેની ગુનાની જે લાગણીનું નિવારણ લાવે છે. દાખલા તરીકે વિદ્યાર્થી નાપાસ થાય તો કહેવા લાગે કે પરીક્ષકે પેપર બરાબર તપાસ્યું નથી, મેં તો સારું જ લખ્યું હતું. અથવા નબળો કારીગર ઓજારનો વાંક કાઢે. આ વગેરે યૌક્તિકીકરણનું ઉદાહરણ છે.
જેમાં વૈફલ્યજનિત હતાશાનું નિવારણ કરવા માટે યૌક્તિકીકરણનો આશરો લેવાય છે. જ્યારે વ્યક્તિ પોતાના વર્તનને માટે સામાજિક રીતે સ્વીકાર્ય અને મોભાદાર એવું કારણ આપે તેને યૌક્તિકીકરણ કહેવાય. આ પ્રક્રિયા તાર્કિક નથી. આપેલું કારણ પણ સાચી રીતે તર્કયુક્ત નથી. આમાં તો વર્તનને ફક્ત તર્કયુક્ત બનાવવાનો અને સામાજિક અપેક્ષાઓને અનુરૂપ દર્શાવવાનો પ્રયત્ન થતો હોય છે. વર્તનનો સાચો કારણ અહમ ઈગો માટે જે હીણપત ઉત્પન્ન કરનારા હોય અથવા સામાજિક રીતે અસ્વીકાર્ય હોય એવા ખોટા કારણો દર્શાવી મન મનાવવાની પ્રયત્ન કરવામાં આવે છે. નાનપણથી જ અમુક પ્રકારના ધોરણો જ યોગ્ય ઉચિત, જ્યારે અમુક પ્રકારના ધોરણો યોગ્ય એવું વ્યક્તિના મન પર ઠસાવવામાં આવે છે. પરિણામે યૌક્તિકીકરણ જન્મે છે. યૌક્તિકીકરણ ઘણીવાર ફાયદાકારક પણ બને છે, કારણ કે તેનાથી ચિંતા, હતાશા સામે રક્ષણ મળે છે અને આત્મવિશ્વાસ અને આત્મગૌરવ જળવાઈ રહે છે. યૌક્તિકીકરણની માત્રા જો વધી જાય તો હાનિકારક સાબિત થાય છે. એટલે જ્યાં હોય ત્યાં યૌક્તિકીકરણનો ઉપયોગ ન કરવો, કારણ કે વ્યક્તિની વાસ્તવિકતા સાથેનો સંપર્ક ગુમાવી બેસે છે અને પોતાની અધૂરપ ખામીને દૂર કરવાને બદલે વ્યક્તિ બહાના કાઢવાની ટેવનો ભોગ બને છે. જેમાં આપણે સરસ મજાનું જે શિયાળભાઈની વાર્તા યાદ કરી લેવાની કે આવી ખાટી દ્રાક્ષ ખાય કોણ? ખરેખર શિયાળભાઈ ખાટી દ્રાક્ષ સુધી શું પણ એ દ્રાક્ષ સુધી જ પહોંચાયેલા નથી. એને દ્રાક્ષ તો ઘણી બધી ખાવી હતી. તો ખાટી દ્રાક્ષનું ઉદાહરણ, મીઠા લીંબુનું ઉદાહરણ અને બલીનો બકરો, બરાબર છે. તો આ જે ઉદાહરણો યુક્તિકરણમાં પ્રસિદ્ધ છે. ત્યાર પછીનો પ્રશ્ન સામાજિકતા મિતિ. તો મોરેનો દ્વારા અપાયેલી અથવા જે પ્રચલિત છે સામાજિકતા મિતિ તે તો પદ્ધતિમાં મુલાકાત, અવલોકન, સામાજિકતા મિતિ અને વ્યક્તિ અભ્યાસ, આમાંથી કોઈ પણ બે હશે. તો વર્ગના વિવિધ વિદ્યાર્થીઓને કેટલા પ્રમાણમાં જે અન્ય માટે સ્વીકૃત બને છે તે શોધવા માટેની પદ્ધતિ એટલે સામાજિકતા મિતિ. આ પ્રયુક્તિનો સૌપ્રથમ ઉપયોગ 1934માં મોરેનોએ કર્યો હતો. સામાજિકતા મિતિ માટે વિદ્યાર્થીઓને જે આપણે કહીએ તો આવા પ્રશ્નો પૂછી શકાય છે. પહેલો પ્રશ્ન, બીજો કે ત્રીજો કે ચોથો, ગમે એટલા પ્રશ્નો તમે રાખી શકો છો. તો વર્ગમાં તમને કોની સાથે બેસવું ગમશે? જવાબ લેવાનો. તમે વર્ગના નેતા તરીકે કોનું નામ સૂચવશો? જવાબ ચિઠ્ઠી દ્વારા મેળવવાનો. તમને પાર્ટીમાં કયા બે મિત્રો સાથે જવાનું ગમશે અથવા પ્રવાસમાં કયા બે મિત્રો સાથે જવાનું ગમશે? અને વર્ગમાં કયા ત્રણ વિદ્યાર્થીઓ તમને સૌથી ઓછા ગમે છે? તો આનાથી એવું થશે કે જેને આપણે કહીએ કે 1 અને 2 મત આપવાના થાય તો આપણે જોઈ શકીએ છીએ કે જેમાં અહીંયા તમને જે ગમતા હોય તેના ઉપર 1 આપો અને જે પછીના ગમતા હોય એના પછીનો ક્રમાંક હોય એને 2 આપો. તો અહીંયા કેટલા સ્વીકાર્ય અને કેટલા અસ્વીકાર્ય એ જોવા મળશે. તો તમે આવી રીતે એરો દ્વારા પણ દર્શાવી શકો છો કે પ્રથમ એરો જે ઘાટો એરો છે એ પ્રથમ પસંદગી છે અને દ્વિતીય એરો છે એ જે ત્રુટક રેખા છે એ દ્વિતીય એરો છે. તો આ રીતે જે દર્શાવેલું છે એ, અને આમાં તારણો એ મળે છે કે તારક કોણ છે, વર્ગમાં એકલવાયુ અથવા અટુલું કોણ છે, અને છોકરીઓનો કયો ગણ રચાય છે અને છોકરાઓનો કયો ગણ રચાય છે. આ સામાજિકતા મિતિ દ્વારા જોવા મળે છે. અને સામાજિકતા મિતિમાં મેકડેનલ અને ગિલમોરના શબ્દોમાં સામાજિકતા મિતિ એ સમૂહમાં પ્રબળ બનતા આંતરવ્યક્તિક સંબંધોનું માપ છે અને સામાજિક આલેખનો જે વ્યક્તિઓમાં જૂથ રચના વખતે પારસ્પરિક સ્વીકાર કે અસ્વીકાર શોધવામાં મદદરૂપ થાય છે. આમ સામાજિકતા મિતિ અનુકૂલનના મૂલ્યાંકનને સામાજિકતાનો અભ્યાસ સરળ બનાવે છે. મહત્વ, અગત્યતા, વિશેષતા કે ફાયદાઓ કંઈ પણ પૂછાય તો આપણે કહી શકાય કે વર્ગમાં છે એ વિષયોના અભ્યાસ વર્તુળોની રચના કરવા માટે દિશા સૂચન મળે. વર્ગમાં મોનિટર પસંદગી કરવા માટે પણ દિશા સૂચન મળે. વિદ્યાર્થીઓના સામાજિક વિકાસની ઝલક પ્રાપ્ત થાય છે કે જેમાં વિદ્યાર્થી તારક અને અતુલો શોધી શકાય છે અને જેમાં કોને કેવું કામ સોંપવું તે પણ મળી રહે છે અને અધ્યાપક નિર્ણય લઈ શકે છે કે કયો વિદ્યાર્થીને કયું કામ આપવું. મર્યાદામાં તો વર્ગમાં એક જ વાર મળતી માહિતી વિશ્વસનીય હોતી નથી. વિદ્યાર્થી પ્રશ્નોને વિના સંકોચે સાચા ઉત્તરો આપે તો જ આ ઉપયોગી છે, નહીં તો નથી. અને નાના બાળકોને સામાજિક જૂથો બહુ જલ્દીથી પરિવર્તન પામતા હોય છે, ઘડીકમાં એ ઝઘડી પડતા હોય છે અને 2 કે 3 પસંદગીના નામો માંગવામાં આવે ત્યારે વિદ્યાર્થીની ખાસ કોઈ પસંદગી ના હોય તો પણ તેટલા નામો આપે છે, કારણ કે ઘટનાને આધારે અમુક નામ
અપાય છે. સામાજિકતા રેખાંકન દ્વારા માત્ર પરિસ્થિતિનું આપણે કહી શકીએ કે તેનો ખ્યાલ આવે છે, તેનાથી સમસ્યાઓ દૂર થઈ શકતી નથી. ખાલી વિચાર જ થઈ શકે છે અને નકારાત્મક પ્રશ્નો પૂછવાનું અજુગતું લાગે તેની આવા પ્રશ્નોને ટાળવા ઈચ્છનીય હોય છે. આ બધી મર્યાદાઓ છે. હવે અધ્યયનને અસર કરતા પરિબળો સમજાવો. ત્યાર પછીનો પ્રશ્નો. તો પ્રશ્ન 4માં કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અસર કરતા પરિબળો ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. તમે જોઈ શકો છો. તો એમાં પરિબળો છે કે અધ્યતાની પરિપક્વતા. જો તો બાળકો શીખેલું જ્ઞાન છે કેટલું ગ્રહણ કરી શકશે, પચાવી શકશે, તેનો આધાર માનસિક પરિપક્વતા પર રહેલો છે. એટલે બાળકની માનસિક જરૂરિયાતો સંતોષાય અને તેની માનસિક શક્તિઓનો વિકાસ થાય તે પ્રમાણેનું અધ્યયન કાર્ય આયોજન કરવું. એટલે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના અસર કરતા પરિબળોમાં પહેલું છે અધ્યતાની પરિપક્વતા. બીજું પૂર્વ જ્ઞાન, કે જેમાં વિદ્યાર્થીઓને કેટલું આવડે છે. જો વિદ્યાર્થીને બાદબાકી ના આવડે તો ભાગાકાર ક્યાંથી આવડવાનું, એટલે પૂર્વ જ્ઞાનની ચકાસણી કરવી અને અધ્યયન છે અહીં કરાવવું જોઈએ. ત્યારબાદ શીખવાનો હેતુ. તો અધ્યતા જે શિક્ષણ કાર્ય શિક્ષણ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યો છે તેનો હેતુ શું છે તે સ્પષ્ટ હોવું જોઈએ. જેથી અધ્યતાને આ હેતુની જાણ હશે તો જ તે માનસિક રીતે તૈયાર રહેશે. એટલે આ પણ એક અસર કરતું છે. પછી પ્રયત્ન. જે વસ્તુ શીખવામાં બાળક જાતે પ્રયત્ન કરે છે તે વસ્તુ તે સારી રીતે શીખે છે. એટલે કે ક્રિયા દ્વારા શિક્ષણ એ પ્રયત્નનું ફળ છે. ત્યારબાદ રસ અને ઉત્તેજના. તો શીખવાની વસ્તુની રજૂઆત બાળકને રસ પડે તેવી હોવી જોઈએ, કારણ કે શીખવા માટે ઉત્તેજક પ્રોત્સાહન મળે છે અને શીખવાની પ્રક્રિયા અસરકારક બને. આ માટે બાળકને શીખવાની ઈચ્છા ઉત્પન્ન કરવી જોઈએ. શિક્ષણમાં સપાટ રેખા. એટલે કે શિક્ષણમાં ઘણીવાર પ્રગતિ અટકી જતી જોવા મળે છે અને મનોવૈજ્ઞાનિકો આવી બાબતને સપાટ રેખા કે પ્લોટો કહેવામાં આવે છે. હવે આ સપાટ રેખા અથવા પ્લોટો અધ્યતાનો થાક, શીખવામાં સંતોષ, શિક્ષણ પદ્ધતિની ખામી, ખોટી ઉતાવળ વગેરેને કારણે ઉત્પન્ન થાય છે. જૂથની અસર. તો અધ્યયન પ્રક્રિયાના વ્યક્તિગત છે પણ કહેવત છે ને કે રંગ એવો સંગ. તો એ પ્રમાણે પણ બાળક જેટલું આપણે કહીએ કે જેવા જૂથમાં રહીને શીખી શકે એટલું આપણે કહી શકાય કે અટૂલું રહીને શીખી શકતું નથી. બીજા બાળકોને શીખતા જોઈને તે શીખવા માટે પ્રેરાય છે. અધ્યતાની ઉંમર. તો પાકા ઘડે કાંઠા ન ચડે એ પ્રમાણે પુખ્ત વયના અધ્યતા અને મોટી ઉંમરના અધ્યતા વચ્ચે શીખવામાં સામાન્ય તફાવત જોવા મળે છે. નાના બાળકની શીખવાની કે જાણવાની ઈચ્છા સૌથી પ્રબળ હોય છે. ત્યારબાદ પર્યાવરણ કે વાતાવરણ. તો શાળાનું મનોવૈજ્ઞાનિક વાતાવરણ શીખવાની પ્રક્રિયા પર અસર કરે છે. વર્ગનું વાતાવરણ શીખવાની બાબતમાં હકારાત્મક જે ધરાવતું હશે તો વિદ્યાર્થીઓ ઝડપી શીખી શકશે. શીખવાનો સમય અને થાક. તો સવારનો સમય અને શાળા શરૂ થયા પછીનો સમય શીખવા માટે વધારે અનુકૂળ હોય છે. જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ શીખવાની ઈચ્છા શક્તિ ઓછી થતી જાય છે અને સવારના સમયે વિદ્યાર્થીઓમાં સ્ફૂર્તિ હોય તેથી તેનો થાક પણ ઓછો લાગે. વિદ્યાર્થીઓ શાળાની કે વર્ગની ભૌતિક બાબતોથી જો સંતોષ અનુભવતા હોય તો અધ્યયન કાર્ય સરળ બને છે. જેમ કે વર્ગમાં હવા, ઉજાસ, શાળાનું વાતાવરણ ઘોંઘાટ રહિત, બાગ બગીચો, ચોખ્ખું પીવાનું પાણી, યોગ્ય બેઠક વ્યવસ્થા વગેરે. અને અન્ય પરિબળો જોઈએ તો સામાજિક કારણો, શિક્ષકનું વર્તન, શિક્ષણ પદ્ધતિ, સ્મૃતિ વિસ્મૃતિના કારણો, અધ્યતાની આર્થિક સ્થિતિ, વિસ્તારનું ભૌગોલિક વાતાવરણ, પ્રેરણાના સ્ત્રોત, અધ્યતાની અભિરુચિ, ઉપયોગમાં લેવાતા શૈક્ષણિક સાધનો આ બાબતના સંદર્ભમાં પણ અસર કરે છે. આમ અધ્યયન અધ્યાપનને અસર કરતા પરિબળો રહેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન વલણના પ્રકારો. તો યાદ રાખજો વલણના પ્રકારો કીધા છે જે સ્પ્રેન્જરે વલણના મુખ્યત્વે 5 પ્રકારો આપ્યા છે. જ્ઞાનાત્મક વલણ, સૌંદર્યાત્મક વલણ, આર્થિક વલણ, સામાજિક વલણ અને ધાર્મિક વલણ. તો વલણ એટલે આપણે કહીએ કે કોઈ બાજુ ઢળવાની એક પ્રક્રિયા અથવા જે ઢળે છે તે વલણ, અને વલણ બધાના અલગ અલગ હોઈ શકે છે. તો એમાં મુખ્યત્વે જે પહેલું જ્ઞાનાત્મક વલણ કે જેમાં વ્યક્તિ જ્ઞાનને જ પ્રાધાન્ય આપે છે. જ્ઞાન માટે જ્ઞાન દ્વારા જ જીવતી હોય છે. તે નવરી પડશે તો પુસ્તકમાં જે અન્ય કે કોઈ પણ સ્ત્રોતમાંથી જ્ઞાન મેળવશે. ટીવી જોતો હશે તો પણ તે આનંદ મેળવવા નહીં પરંતુ જ્ઞાન મેળવવા માટે ટીવી જોશે. ટૂંકમાં તેના જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું ધ્યેય અગ્રિમ સ્થાને હોય છે.
બીજું વલણ વાત કરીએ તો બીજો પ્રકાર સૌંદર્યાત્મક વલણ. તો આવું વલણ ધરાવનાર વ્યક્તિનું જીવન લલિત કળાઓ, સૌંદર્યાત્મક બાબતોને પ્રાધાન્ય આપે છે. આવું વલણ ધરાવનાર પુસ્તક વાંચવા કરતાં ચિત્ર જોવાનું વધારે પસંદ કરે છે. તેના મતે જીવનનું જે સુખ છે તે સૌંદર્યતામાં અનુભવ કરવાથી મળે છે. ત્યાર પછી ત્રીજું આર્થિક વલણ. તો આવું વ્યક્તિનું ધ્યેય માત્ર પૈસો કમાવો જ તે જ હોય છે. તેમનો મતે પૈસો હશે તો બધું આપોઆપ મેળવી શકાશે. આવું વલણ ધરાવનાર વ્યક્તિ ભૂખી રહીને પણ પૈસા એકત્ર કરવામાં માનશે. તેઓ કરકસરિયા સ્વભાવના હશે. તેઓ જીવનનું તંત્ર પૈસા માટે ગોઠવાયેલું હશે અને તેનો જીવન માત્ર પૈસા કમાવાનો જ હોય છે. તેમના મતે જીવનનું બેંક બેલેન્સ જે બેલેન્સના કારણે જ થાય છે. ટૂંકમાં આવું વલણ ધરાવનાર વ્યક્તિ માટે પૈસો જ પરમેશ્વર હોય છે. સામાજિક વલણ. તો આવું વલણ ધરાવનાર વ્યક્તિ પોતાની જાત કરતાં અન્ય વ્યક્તિઓને વધારે મહત્વ આપે છે. તેની પ્રવૃત્તિનું કેન્દ્ર પરીખ બંને સમાજ હોય છે અને તે સામાજિક મૂલ્યો ધરાવતો હોય છે. તે પોતે કષ્ટ વેઠીને પણ માનવીય સંબંધો બાંધે છે, સાચવે છે. તેમના મતે એવું જીવન જીવો કે મૃત્યુ પછી પણ સમાજ યાદ કરે. તેનું કુટુંબ 5 વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર સમાજ હોય છે અને પોતે એકલતા સહન કરી શકતો નથી. તેનામાં સંઘ ભાવના ભારોભાર ભરેલી હોય છે. ત્યારબાદ ધાર્મિક વલણ. તો આવું વલણ ધરાવનાર વ્યક્તિના મતે જીવનનું ધ્યેય મોક્ષ પ્રાપ્તિનું છે. તે ભૌતિક બાબતો કરતાં આધ્યાત્મિક બાબતોને વધુ પ્રાધાન્ય આપે છે. તે પૈસા કમાવા કરતાં પુણ્ય કમાવામાં વધુ માને છે. તેના માટે પૈસો એ પરમેશ્વર નથી પરંતુ પરમેશ્વર એ પરમ તત્વ છે અને તેની પ્રાપ્તિ માટે જ જીવનના કર્મોને ગોઠવવા જોઈએ. તેને વ્યક્તિ કરતાં ભગવાન માટે વધુ આસ્થા હોય છે. ઉપરોક્ત રીત સિવાય પણ અન્ય રીતે વલણોના પ્રકાર પાડી શકાય છે અને વલણો આનુવંશિક નથી પરંતુ વ્યક્તિને પ્રાપ્ત થતા અનુભવોના કારણે વલણો નક્કી થાય છે, ઘડાય છે. જેમ કે વર્ગખંડમાં શિક્ષણમાં વિષયના શિક્ષકનું શિક્ષણ કાર્ય રસપ્રદ ન હોય તે વિષયનો અભ્યાસ કરવો વિદ્યાર્થીને ગમતો નથી. પરિણામ સ્વરૂપ તે વિષય માટે વિદ્યાર્થીઓના મનમાં નકારાત્મક વલણ ઉદ્ભવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સંઘર્ષ એટલે શું? સંઘર્ષના વિવિધ પ્રકારો સવિસ્તર ચર્ચા. ત્યાર પછીનો પ્રશ્ન છે સંઘર્ષ એટલે શું? સંઘર્ષના પ્રકારો. તો સામાન્ય રીતે સંઘર્ષ આંતરિક રીતે અનુભવાય છે. વૈફલ્યમાં વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ હોતો નથી. જ્યારે સંઘર્ષમાં વ્યક્તિ સામે એકથી વધુ વિકલ્પો હોય છે. સંઘર્ષની આપણે વ્યાખ્યાની વાત કરીએ અથવા ડેફિનેશનની વાત કરીએ તો સંઘર્ષ એવી બાબત છે કે જેમાં વ્યક્તિ સમસ્યાના સંદર્ભમાં એને 2 રસ્તાઓ મળે છે અથવા બંને રસ્તાઓમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે અથવા બંને વિકલ્પો પસંદ કરવાના હોય છે. તો આપણે કહી શકાય કે ત્યારે સંઘર્ષ અનુભવે છે. બરાબર છે. જેમ કે જોબ અથવા મેરેજ. તો બંનેમાંથી જે પ્રશ્ન છે અથવા આપણે કહીએ કે એજ્યુકેશન એટલે કે જે ભણવાનું છે એ કન્ટિન્યુ રાખવાનું છે કે મેરેજ કરવાના છે અને છોડી દેવાનું છે. તો આમ સંઘર્ષના પ્રકારો જોશું એટલે આપણને ખ્યાલ આવી જશે. પહેલો પ્રકાર પડે અભિગમન. હવે અભિગમન એટલે કેટલો કેવો અથવા કઈ બાબતનું છે? તો કે જ્યારે વ્યક્તિ એક સરખા 2 ધ્યેયોનું આકર્ષણ થાય. બરાબર છે. બંને વસ્તુ ગમતી હોય. બરાબર છે. તો 2 માંથી પણ પસંદ તો એક જ કરવાનું હોય ત્યારે વ્યક્તિને આવો સંઘર્ષનો ભોગ બને છે. ઉદાહરણ તરીકે ધોરણ 12મું પૂરું કર્યા પછી BBAનું પણ આકર્ષણ હોય અને BCAનું પણ આકર્ષણ હોય. તો 2 માંથી એક જ અભ્યાસક્રમ પસંદ કરવાનો હોય ત્યારે વ્યક્તિ આ પ્રકારના સંઘર્ષનો ભોગ બને છે. કેમ કે કોઈ GPSCમાં પાસ થયેલો હોય તેને IPSની પસંદગી કરવી કે IASની પસંદગી કરવી આ બાબતે સંઘર્ષમાં મુકાય છે. તો બંને અભિગમન આપણે ખબર છે કે એક સાથે શક્ય ન હોવાથી આ સંઘર્ષ પેદા થાય છે જેમાં વચ્ચે વ્યક્તિ હોય અને બંને બાજુ ધ્યેય હોય અને બંને ધ્યેય કેવા હોય પાછા પસંદ હોય એવા અને
પસંદ કોને કરવાનો છે? માત્ર એકને. તો એ છે અભિગમન. અભિગમન એટલે બંને ગમે છે, એ અભિગમન. હવે વિગમન તમે જોઈ શકો છો કે અભિગમન એટલે બંને ગમતા હતા. તો હવે વિગમન એટલે કેવા હશે? ઉલટા વ્યક્તિ સમક્ષ એવી પરિસ્થિતિમાંથી બે પરિસ્થિતિમાં એક પરિસ્થિતિ પસંદ કરવાની હોય અને બંને પરિસ્થિતિઓ અણગમતી હોય, ત્યારે આ પ્રકારનો સંઘર્ષ ઉત્પન્ન થાય. બંને ગમતું નથી, બરાબર છે, વિગમન. તો આપણે કહી શકાય કે વિગમન તો એવા અણગમા બંને બે અણગમા છે, બંને ગમતા નથી, છતાં પણ એક પસંદ કરવાનું છે. એટલે બંને બાજુ ધ્યેય માઇનસ માઇનસ અને વચ્ચે વ્યક્તિ પ્લસ. તેમ છતાં પણ એક, જેમ કે ભણ અથવા તો ધંધામાં લાગી જા, તો વ્યક્તિને બેમાંથી એક પણ માર્ગ પસંદ ન હોય એવા છે, કે ભણવું નથી અને ધંધે પણ લાગવું નથી. તો આ સંઘર્ષ ઉત્પન્ન થાય છે. પછી અભિગમન વિગમન. તો કોઈ એક પરિસ્થિતિમાં વ્યક્તિને આકર્ષે પણ છે અને ભય પણ ઉત્પન્ન કરે છે. એટલે અભિગમન વિગમન, ગમે છે પણ ડર લાગે છે. કેટલીક વ્યક્તિને એક કાર્ય ગમે છે પરંતુ કાર્ય કરવામાં એને એટલો ભય જ લાગે છે કે ત્યારે અભિગમન વિગમન સંઘર્ષ ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે કોઈ એક વિદ્યાર્થી IAS બનવાનું આકર્ષણ છે પરંતુ તેની સાથે તેને અભ્યાસ કરવાનો કંટાળો પણ આવે છે. તો ગમે છે છતાં પણ નથી ગમતું, એટલે કે ડર પણ લાગે છે. તો આ પરિસ્થિતિ છે અભિગમન વિગમન. એટલે વ્યક્તિને ધ્યેય તો ગમે છે પણ તેમ છતાં એને જે સ્વીકાર કરવાની જે બાબતો છે એ મુશ્કેલી રહે છે. હવે ત્યાર પછીનો છેલ્લો પ્રકાર બમણો અભિગમન વિગમન. હવે બમણો એટલે ઘણી વખત વ્યક્તિ પાસે બે માર્ગ હોય, બંને માર્ગને તેને આકર્ષણ હોય પરંતુ બંને માર્ગમાં તેને ભય સતાવતો હોય, ત્યારે આ પ્રકારનો સંઘર્ષ ઉત્પન્ન થાય છે. જેમ કે કોઈ વ્યક્તિને અલગ અલગ બે જોબની ઓફર મળે. હવે એક જોબ નાની કંપનીમાં છે પણ પગાર મોટો ઓફર કરે છે, જ્યારે બીજી જોબ મોટી કંપનીમાં છે પરંતુ પગાર સાવ સામાન્ય ઓફર કરે છે. તો આ પ્રકારની પરિસ્થિતિમાં વ્યક્તિને બંને ઓફર પસંદ તો છે, મોટી કંપનીમાં જવું છે પણ નાની કંપનીનો પગાર ઊંચો છે તો એમાં પણ જવું છે, પરંતુ બંનેમાં એને ભય સતાવે છે. તો આ પ્રકારની પરિસ્થિતિ વધુ સ્પષ્ટ કરવા નીચેની જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચે વ્યક્તિ છે, બંને ગમે છે છતાં પણ ક્યાંક થોડા અંશે નથી ગમતા. તો આકૃતિ પરથી આપણે સ્પષ્ટ જણાય છે કે વ્યક્તિને બંને ધ્યેયનું આકર્ષણ છે પરંતુ બંને ધ્યેયોમાં ભય સતાવે છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે, પ્રશ્ન હવે 4B ના સંદર્ભમાં સ્મૃતિ એટલે શું? સ્મૃતિ વધારવાના ઉપાયો જણાવો. IMP છે. તો સ્મૃતિ એટલે જે વાત પૂર્વ શીખી ગયા હોય યાદ કરવું, એ જ સ્મૃતિ. વ્યક્તિને જે કાર્ય કરતા એટલે કે જે કાર્ય કરવું હોય તે ફરીથી યાદ કરે એ છે સ્મૃતિ. એટલે કે યાદ રાખજો, ફરીથી યાદ કરવાની શક્તિ એટલે સ્મૃતિ. અને એકાદી વ્યાખ્યા લખી દેવાની. આ છે 2 માર્કના સંદર્ભમાં પ્રશ્ન 5 આપણો સ્ટાર્ટ થઈ ગયો છે. એટલે 2 માર્કના સંદર્ભમાં છે એટલે ટૂંકા આટલા જ લખવાના, વધારે આમાં તમારે સમય દેવાનો નથી. સ્મૃતિ એટલે શું અને સ્મૃતિ વધારવાનો ઉપાય. તો ઉપાય નથી, આપણે સ્મૃતિ એટલે શું ખાલી એટલો જ પ્રશ્ન છે, આપણે એટલું જ લખવાનું. ફરીથી યાદ કરવાની શક્તિ એટલે સ્મૃતિ, અને એકાદી વ્યાખ્યા તમને આવડતી હોય અને લખી દેવાનું. આમ સ્મૃતિ એ અગાઉ શીખેલી બાબતને ફરીથી યાદ કરવી અને સ્મૃતિ પર લાવવાની પ્રક્રિયા છે, અને સ્મૃતિ એ માનસિક પ્રક્રિયા છે. હવે ઉદ્દીપક એટલે શું? બીજો પ્રશ્ન 2 માર્કના સંદર્ભમાં પ્રશ્ન 5 સ્ટાર્ટ થઈ ગયો છે. તો એમાં બીજો પ્રશ્ન છે કે ઉદ્દીપક એટલે જેના દ્વારા ઉત્તેજના પેદા થાય તે ઉદ્દીપક એવી વસ્તુ, વ્યક્તિ, જીવ, ક્રિયા કે પરિસ્થિતિ કે જેના દ્વારા પ્રતિચાર ઉદ્ભવે છે. દાખલા તરીકે ગુલાબ જાંબુ કે મોટા પથ્થરના પડવાથી થતો ધડાકો વગેરે ઉદ્દીપકો છે, જેની હાજરીમાં મોંમાં પાણી આવવું ગુલાબ જાંબુ જોઈને. એ ઉદ્દીપક જોઈ અને શું થયું? તો ઉત્તેજના થઈ એટલે કે પ્રતિચાર થયો, અને પથ્થર પડ્યો તો આંખ બંધ થઈ ગઈ. આ બાબતો છે એ ઉદ્દીપક અને ઉત્તેજકના સાથે આપણે કહી શકીએ કે તે ઉત્તેજના પેદા કરે છે અને સામે પ્રતિચાર મેળવે છે. આ છે ઉદ્દીપક. ત્યારબાદ કારક અભિસંધાનના પ્રણેતા કોણ છે અને આ સિદ્ધાંત અન્ય કયા નામે ઓળખાય છે? તો કારક અભિસંધાનના સિદ્ધાંતના પ્રણેતા ફ્રેડરિક સ્કિનર હતા, અને આ સિદ્ધાંત R એટલે કે રિસ્પોન્સ એટલે કે પ્રતિચારનો સિદ્ધાંત તરીકે ઓળખાય છે. ત્યારબાદ બુદ્ધિની સંરચના અંગેનું SI નું મોડેલનું પૂરું નામ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યું છે તે પણ જણાવી દો.
2 માર્કમાં. તો એસઆઈ એટલે સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલેક્ટ, જે બૌદ્ધિક શક્તિની સંરચના છે એ ગિલફોર્ડે આપેલું છે આ મોડેલના સંદર્ભમાં. અને સરસ મજાનો વિડીયો છે એ તમે જોઈ લેજો બુદ્ધિના સંદર્ભમાં, અને તમને મટીરિયલ પણ ત્યાં વેબસાઇટમાં મળી જશે. આઈક્યુ શોધવા માટેનું સૂત્ર એટલે કે બુદ્ધિ માપન માટેનું સૂત્ર જણાવો. તો આઈક્યુ બરાબર MA/CA ગુણ્યા 100, અથવા બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. કોઈ પણ એક લખ્યું હોય તો પણ 2 માર્ક મળી જાય. વ્યક્તિત્વ માપન પદ્ધતિઓના નામ જણાવો. વ્યક્તિલક્ષી, વસ્તુલક્ષી અને પ્રક્ષેપણ આ વ્યક્તિત્વ માપનની પદ્ધતિઓના નામ છે. ત્યારબાદ વિકલાંગ બાળકોને, આમાં તમારે 7 જ પ્રશ્ન લખવાના હોય છે, છતાં પણ તમારે એવું કરવાનું કે 7 નહીં પણ 10 પ્રશ્ન લખી દેવાના. કદાચ 1-2 ખોટા પડે તો પણ આપણા માર્ક્સ 14 માર્ક છે એ કપાય નહીં. પ્રશ્ન 5ના વિકલાંગ બાળકો એટલે છતી ધરાવતા બાળકો, દાખલા તરીકે દ્રષ્ટિની ખામી ધરાવતા બાળકોમાં દ્રષ્ટિ બાધિત અને અંશત દ્રષ્ટિ બાધિત, બહેરા અને મૂંગા બાળકો, માનસિક રીતે પછાત કે મંદબુદ્ધિ બાળકો અને શારીરિક ક્ષતિ ધરાવતા બાળકો. ત્યારબાદનો પ્રશ્ન બુદ્ધિ કસોટીના પ્રકાર. તો વ્યક્તિગત અને સમૂહ બુદ્ધિ કસોટી હોય છે, એમાં કદાચ તમને સમૂહ બુદ્ધિ કસોટીના પ્રકારના સંદર્ભમાં પણ તમારે લખવું હોય તો લખી શકો. શાબ્દિક, અશાબ્દિક અને શાબ્દિક અશાબ્દિક બંને. ત્યારબાદ પ્રશ્ન માનવ વિકાસના તબક્કાઓ જણાવો. મોસ્ટ આઈએમપી ગર્ભાવસ્થાથી શરૂઆત કરી અને વૃદ્ધાવસ્થા સુધી ક્રમમાં લખી દેવાનું. ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. ચાલો ત્યારબાદનો પ્રશ્ન અવલોકનના પ્રકારો. તો અવલોકનના પ્રકારો તમે ઔપચારિક, અનૌપચારિક જે મુલાકાતના સંદર્ભમાં લખો છો એવી જ રીતે અવલોકનમાં નિયંત્રિત અને અનિયંત્રિત યાદ રાખવાનું. પણ આપણે કદાચ વ્યવસ્થિત આ રીતે આવડતું હોય તો અંતઃ બાહ્ય નિરીક્ષણ, જેમાં બાહ્ય નિરીક્ષણમાં સહભાગી, અસહભાગી, તેમાં નિયંત્રિત, અનિયંત્રિત અને અનિયંત્રિતમાં પણ મનોવૈજ્ઞાનિક કસોટીઓ આધારિત અને અન્ય સાધનો દ્વારા. પણ તમારે યાદ રાખવાનું નિયંત્રિત, અનિયંત્રિત તો પણ ચાલશે, અથવા સહભાગી, અસહભાગી લખી અને અસહભાગીમાં નિયંત્રિત, અનિયંત્રિત લખી દો તો પણ ચાલે. ચાલો જોશી સરના જય શ્રી કૃષ્ણ વિડીયો CC1નું સંપૂર્ણ ન્યૂ પેપર સ્ટાઇલ પ્રમાણે સોલ્યુશન કમ્પ્લીટ બંને ભાગ જોઈ લો, એટલે તમારે ટેન્શન નહીં રહે. તમને મોસ્ટ આઈએમપી કામ લાગશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.